તો પણ માનવીનું ફ્યુચર શું પછી? માનવનું ફ્યુચર હવે કશું છે જ નહીં, તમે સમજી લો. તો એને બચવા માટે શું કરવું? જ્યાં ભક્તિ ખતમ થઈ ગઈ, જ્ઞાન ખતમ થઈ ગયો, સત્સંગ સાંભળવા કોઈ જોડે ટાઈમ નથી, પોતાના સ્વ પરિવર્તન માટે ટાઈમ નથી, તો એ માણસનું શું થશે? આજે આપણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ 3 વર્ષથી તો જોઈએ છે, 4 વર્ષથી તો શું થઈ રહ્યું છે બધું? છે કોઈ દુનિયામાં કોઈ બચાવવા વાળો? છે કોઈ બોલવા વાળો કે હું બચાવી દઉં? કોઈ છે સાંભળવા વાળું? તો સૂક્ષ્મ જગતમાં બેસીને એ લોકો જેમ વિચારે એ પ્રમાણે ધરતી ઉપર થાય, જેમ આ ગ્રહો વિચારે એમ ધરતી ઉપર થાય. આટલું તો સનાતની માને જ છે. બરોબર. એ પિતૃ ધારે તો આપણને આત્મજ્ઞાન બી આપી શકે અને એ પિતૃ ધારે તો આપણો મોક્ષ બી કરાવી શકે. આ બહુ મોટી એકદમ વાત છે. સાચી વાત છે. પણ તમારા ખાનદાનમાં એવી આત્માઓ પેદા થયેલી હોવી જોઈએ. એક પરમાણુ બોમ્બ ફૂટે ને તો આખા વાયુમંડળની એટલી પથારી પડી જાય કે તમે વિચારી કલ્પના બી ના કરી શકો. પર એ બધી તમોગુણી આત્માઓ છે, અસુરો છે, અસુરોને મારવા દેવીઓ તૈયાર થઈ રહી છે. એટલા માટે બાપુજી કીધું કે 33 કોટી દેવતાઓ જે મનુષ્ય બન્યા છે ફટાફટ જાગે. કેવી રીતે જાગશે? શું બધા તલવાર ઉઠાવશે? નહીં, આત્મજ્ઞાની બનશે, પોતાના અનંત અસ્તિત્વને ઓળખશે. ના ખાલી 2025 આવા વાળા જે સમય છે, જેમ કે એક જ્યોતિષ કહે છે કે 75% પબ્લિક સાફ થઈ જશે, તો એ બિલકુલ સત્ય દેખાઈ રહ્યું છે. કારણ કે માનવતા એટલી ખરાબ હદે આગળ વધી રહી છે, પોલ્યુશન એટલું વધી રહ્યું છે. આવતા સમયની અંદર બાપુજીનો વિડીયો છે ને કે દવા બી કામ નહીં કરે. યોગીઓ બી કહે છે કે હવે આ સૃષ્ટિ ચાલી નહીં શકે. પહાડ ઉઠાયો તો જ્યારે દેવતા કુપિત થાય ત્યારે ધરતી ઉપર આતંક મચાય, વરસાદ ખૂબ કરે, ફ્લડ કરે, બરાબર, પાણી કરી નાખે. વાયુ દેવતા તો મોટા મોટા ભવંડર પેદા કરી નાખે, સાયક્લોન જે આપણે જોયું છે. પરંતુ જ્યારે ધરતી ઉપર ઘોર કળિયુગ આવી જાય, જ્યારે માણસને ખાવા માંડે, અને પ્રકૃતિનું રિએક્શનનું પરિણામ છે. તમે જેટલી પ્રકૃતિ ખરાબ કરશો, પ્રકૃતિ તમારો ખરાબ કરશે. દુનિયામાં કોઈની તાકાત નથી બચાવી લે દુનિયા, કારણ કે આ પહેલી વાર નહીં થયું. તમને શું લાગે છે આ ધરતી ઉપર પહેલી વાર થયું? આવા તો પ્રલય, અર્થ પ્રલય, કલ્પ પ્રલય, મહાકાલ પ્રલય 1000 વાર થઈ ચૂક્યા. અરે ઇવન દેવી દેવતા બી મનુષ્ય જન્મ લેવા માટે તરસે છે. આપણા શાસ્ત્રમાં લખેલું ક્યાં છે? પાવરફુલ રાક્ષસો આવી ગયા છે ને કે મોટા મોટા અવતાર બી એમને કશું નહીં કરી શકે. જેમ એટલો મોટો રાક્ષસ હતો તો દેવીને પોતે પ્રગટ થઈને કરવું પડ્યું. બ્રહ્મા વિષ્ણુ શંકર બી કંઈ ના કરી શકે, તો દેવીને જ એ રાક્ષસો મારવા પડ્યા. પણ એ બધા અનંત બ્રહ્માંડોથી એવા રાક્ષસો અહીંયા આવેલા છે. કેટલી દેવી જોશે? આ બ્રહ્માંડના દેવતા બી ફેલ થઈ જશે. તમે સમજ્યા? એટલા બધા રાક્ષસો અહીંયા આગળ ધરતી ઉપર આવી ગયા છે. નેગેટિવ. એક બાજુ પરમાણુ બોમ્બ ફૂટી રહ્યો હોય તો આપણા પરમ શાંતિના વાઇબ્રેશન છે જે આપણી અહીંયા આવવા નહીં દે. તમે સમજ્યા? વાઇબ્રેશન બહુ જ મોટી પ્રોટેક્શન બનીને દીવાર બની જશે. 33 કોટી દેવતાઓ અંતમાં બધા જાગવાના જ છે, અને એ બધા ભેગા થઈને પોઝિટિવ વાઇબ્રેશન જ બનાવશે, અને પછી જ ભારત બચશે. બાકી તો દુનિયાના કોઈ દેશ બચવાના નહીં. તમે હિન્દુ મુસલમાનની વાત ભૂલી જાઓ, અહીંયા આત્માની વાત કરો. કારણ કે આત્મા અનંત જન્મ લઈને અલગ અલગ ધર્મોમાં જાય છે. તમે સમજો? તો જ્ઞાન તરફ વળવું જ પડશે, કોઈ ઓપ્શન નથી. ને આ બધું આપણને એ જ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ 26 હોય 27 હોય, જ્યાં સુધી જ્ઞાન આખી દુનિયામાં નહીં ફેલાય ત્યાં સુધી પરિવર્તન નહીં થાય. દુનિયાથી વધારે રોજ તમને ખરાબ ન્યૂઝ મળવાના છે. બાપુજી કહે છે કે 9 લાખ આત્માઓ બી જાગે ને, ખાલી 9 લાખ, વધારે નહીં, તો બી આ સૃષ્ટિ બચી શકે. માનવ જાતિને બચવું હોય, જેને બી બચવું હોય, જેને જો હજુ દુનિયાને બચાવી હોય, સારા દિવસો જોવા હોય, તો એ લોકોએ સ્વ પરિવર્તન કરવું પડશે. પરમ શાંતિ, આજે આપણે એક મહત્વના ટોપિક પર આજે ચર્ચા કરવાના છીએ. 2025માં જે આ હોનારતો થઈ રહી છે, તો હું ઘણા સમયથી જ્યોતિષશાસ્ત્રના, અંકશાસ્ત્રોના હું વિડીયો જોઈ રહ્યો છું, એમને સાંભળી રહ્યો છું હું. તો એના પરથી મને લાગ્યું કે આજે આપણે અનંતભાઈ જોડે આ ચર્ચા કરવી જરૂરી છે. પરમ શાંતિ અનંતભાઈ. પરમ શાંતિ. મારા ઘણા બધા ક્વેશ્ચન છે, તો હું શરૂઆત કરું પ્રશ્નોથી. તો એમાં આપણને જે બી આપણા પ્રેક્ષકો છે તેમને જે 2025માં જે હોનારતો થઈ રહી છે તેના પર થોડું ડિટેલ એમને ખબર પડશે. જી, પરમ શાંતિ. પરમ શાંતિ. પરમ બધાનું સ્વાગત છે. બાપુજીની આ યુટ્યુબ ચેનલ છે. તમે જેમ જાણો છો કે બાપુજીના બહુ બધા વિડીયો અમે ગુજરાતી ભાષામાં કરીને અહીંયા મૂકેલા છે આ ચેનલ ઉપર. અને આજે મહત્વપૂર્ણ વિડીયો ઉપર આજે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત થવાની છે, દુનિયાના ભવિષ્ય વિશે, માનવના ભવિષ્ય વિશે. કારણ કે 2025 જે આવ્યું છે અને એની અંદર જેટલી કુદરતી આફતો આવી રહી છે એના કારણે જે આજે મનુષ્ય જાતિ એક ટેન્શનમાં છે, અને ઘણા બધા એવા વિડીયો યુટ્યુબમાં વાયરલ થાય છે કે ભાઈ દુનિયા હમણાં પતી જશે અને 75% લોકો સાફ થઈ જશે ને કોઈ બચાવવાવાળું નહીં હોય ને કોઈ બચશે નહીં ને ક્યાં જઈશું, શું કરશું ને આમ થશે ને તેમ થશે ને એટલી બધી વાતો આજે આપણે બધા સાંભળી રહ્યા છીએ યુટ્યુબમાં, અને બધા વાયરલ વિડીયો આપણે સાંભળીએ છીએ,
ત્યારે આપણે આ બધાની વચ્ચે એક એવું સત્ય જાણવાની બી જરૂર છે જેની આજે અમે ચર્ચા કરવાના છે. ભાઈએ બહુ સારા ક્વેશ્ચન બનાવ્યા છે અમારા મનીષભાઈએ, અને એ બધા ક્વેશ્ચન આજે મને પૂછશે અને સારા એવા બાપુજીના જ્ઞાનના હિસાબે હું એકદમ ક્લિયર મારા હિસાબે હું તમને જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો થેન્ક યુ સો મચ. આખો વિડીયો જરૂરથી જોજો, કારણ કે આ વિડીયો તમારું જીવન બદલી શકે છે. થેન્ક યુ સો મચ. આનંદભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે જે હું ઘણા ટાઈમથી આજે જ્યોતિષ લોકો હોય છે, અંકશાસ્ત્ર લોકો હોય છે, એ લોકો એમના વિડીયોમાં એમની ચેનલ ઉપર એ લોકો એવું કહે છે કે 4 મહિનામાં ઘણી બધી દુર્ઘટનાઓ, ઘણા બધા ચેન્જીસ ધરતી પર આવવાના છે, આપણી દુનિયા ઉપર આવવાના છે. તો એની વિશે તમારું શું કહેવું છે? હવે જો જ્યારે બી ભવિષ્યવાણી થતી હોય, ભવિષ્યવાણી એક નહીં અનેકો લોકો કરતા હોય છે. બરોબર છે. જે લોકો હિન્દુ શાસ્ત્રમાં માને છે એ લોકો બી કરે છે, અને જે લોકો નથી માનતા એ લોકો બી કરે છે. મતલબ દરેક ધર્મના લોકો ભવિષ્યવાણી કરે છે. આજે આપણી પાસે બહુ બધી ભવિષ્યવાણી કરવાવાળા લોકો છે. આપણે એ બી સમજવાની જરૂર છે કે આ ધરતી ઉપર એટલી બધી સિવિલાઇઝેશનો આવી અને સિવિલાઇઝેશનો નષ્ટ બી થઈ ગઈ. બરાબર. તમે પિરામિડમાં રહેવાવાળા લોકો જોયા, પિરામિડ બનાવવાવાળા, પિરામિડ રહી ગયો, લોકો જતા રહ્યા. હા, જે ભાષામાં લખ્યું તો આજે કોઈ વાંચવાવાળું કોઈ નથી. તો આ બધું એટલા માટે તમને સમજાવું છું કે તમને ખબર પડે કે કેટલી બધી સિવિલાઇઝેશનો આવી અને કેટલી બધી તો નષ્ટ થઈ ગઈ. 11,000 વર્ષ પૂર્વ, 15,000 વર્ષ પૂર્વના જે શહેરો છે, જમીન ખોદો તો એમાંથી મળે છે. માણસોનું અસ્તિત્વ 15,000 વર્ષ પહેલાં બી હતું. હાલાકી જ્ઞાનની દ્રષ્ટિએ તો કરોડો વર્ષથી ધરતી ઉપર મનુષ્ય છે. તો હવે આ ભવિષ્યવાણી અલગ અલગ સમયે કરી હતી. માન લો તમને શું લાગે છે કે જે પૂર્વ ઇજિપ્શિયન લોકો હતા, જે પિરામિડ લોકોએ બનાવ્યા, તો શું એ લોકોએ ભવિષ્યવાણી નહીં કરી હોય? એ લોકો ક્યાં ગયા? વિચારવાનો મુદ્દો એ છે કે એ લોકો ક્યાં ગયા? જે અમેરિકાના આપણે જોઈએ છે કે 200-300 વર્ષથી નવો બન્યો છે, બરાબર છે, અને આજે લાગે છે કે દુનિયાનો વિશ્વગુરુ અમેરિકા દાદાગીરી કરે છે અને બોસ બી બની ગયો છે. તો શું તમને શું લાગે 200 વર્ષ પછી હશે? એક લોજિકની વાત સમજાવું છું કે આ ધરતી ઉપર કંઈ બી પરમાનન્ટ નથી, બધું બદલાયા કરે છે. અને ભવિષ્યવાણી એ દિશામાં તમને બતાવે છે કે શું પરિવર્તન થઈ રહ્યું છે, કેવી રીતે પરિવર્તન થઈ રહ્યું છે, અને આપણે આ ઘટનાને કેવી રીતે જોવી જોઈએ. સનાતન ધર્મ તો કહે છે કે ભાઈ 400 કરોડ વર્ષથી પૃથ્વી ઉપર અસ્તિત્વ છે. ના, પણ આ 2025ના વર્ષમાં ઘણું બધું જોયું કે અત્યારે જે નવા નવા જ્યોતિષ બી બહાર આવ્યા છે ને, લોકો 2025ની જ આગાહી કરી રહ્યા છે. બિલકુલ, એના વિશે જાણવું છે. હા, તો ચોક્કસથી એની ઉપર બી વાત કરીએ કે ભાઈ જે 2025ની અંદર જે ગ્રહોની જે કેલ્ક્યુલેશન બતાવે છે, જે અંકશાસ્ત્ર જે છે, બરાબર, જે જ્યોતિષ છે, એ લોકોએ જે કેલ્ક્યુલેશન કર્યું કે ભાઈ 3 ગ્રહની યુતિ એક સાથે થશે. હવે ગ્રહોમાં કેવું છે કે ભાઈ અમુક ગ્રહો તમને પોઝિટિવ આપે છે, અમુક ગ્રહો એનું નેગેટિવ ઇમ્પેક્ટ આપે છે. ગ્રહોની શાંતિ કરાવવી પડે છે, કારણ કે ગ્રહોથી આ સંસાર ઉપર એમના વાઇબ્રેશનો આવે છે. જેમ ચંદ્ર ધરતીની નજીક આવે તો આપણે દરિયાની ઉપર ભરતી આવે, ચંદ્ર દૂર જાય એટલે ઓટ આવે, બરાબર, આપણે બધા જાણીએ છીએ. તો એવી રીતે ગ્રહોનું બી એવું છે કે ગ્રહો જ્યારે પૃથ્વીની ચારે બાજુ ફરતા ફરતા પૃથ્વીથી નજીક આવે ત્યારે એનું અલગ ફળ હોય, પાછી અલગ યુતિમાં ભેગા થાય, મંગળ ગુરુ એ બધા અલગ અલગ ભેગા થાય તો એમનું અલગ રિએક્શન ધરતી ઉપર આવે છે. પણ બાપુજી એવું સમજાવે છે કે જે ગ્રહની બનાવવાવાળી જે આત્મા છે એના વિચારોથી ધરતી ઉપર રિએક્શન આવે છે. ગ્રહ તો એક ફિઝિકલ વસ્તુ છે કે ભાઈ પથ્થરનો બનેલો છે, પણ એ પથ્થરને ચલાવવાવાળું કોઈ તો છે ને, જેમ ધરતી માતા છે જે પૃથ્વીને ચલાવે છે, રાઈટ. તો એ રીતે બાપુજી કીધું અનંત બ્રહ્માંડોથી આત્માઓ અહીંયા આવી છે જે અલગ અલગ બ્રહ્માંડોને ગ્રહોને ચલાવે છે. તો હવે આ બધું જે કેલ્ક્યુલેશન એમને કાઢ્યું કે ભાઈ આવું આવું થવાનું છે. હવે એની પાછળનું મેઇન કારણ એ છે કે ભાઈ ભૂકંપ પહેલી વાર તો નહીં આવ્યા, દિવસમાં રોજ 3 વાર આવે છે ભૂકંપ. હા, આખા વર્ષમાં ગણો તો 1000 વાર ભૂકંપ આવે છે અને ઘણા દેશોમાં તો ડેલી ચાલતા હોય. તો આ બધી વસ્તુઓ તમે સમજો કે ભાઈ એમ કહો છો ભૂકંપ આવી ગયું, પૂર આવી ગયું, આ તો એ તો દર વર્ષની ઘટના છે. નાની નાની ઘટનાઓ તો બને જ છે, પરંતુ જે મોટી ઘટનાઓની વાત છે કે જે હવે માનવતા, તમે આને વધારે સૂક્ષ્મ જાઓ તો તમને વસ્તુની ખબર પડે કે જે માનવતાની ઉપર જે ખતરો આવી ગયો છે, ખતરો એ કઈ રીતે કહેવાય કે જે નેગેટિવ વાયુમંડળ બની ગયું છે, નેગેટિવ વિચારો થઈ ગયા છે. લોકોએ કોઈ સારો માણસ તમને 100માંથી 1 માંડ મળે છે. પહેલા સત્યનો જ્યારે યુગ હતો ત્યારે ધરતી ઉપર 100 સારા હતા. ત્રેતામાં 80% સારા થયા, બાકી 20% ખરાબ હતા. પછી દ્વાપરની અંદર 50% થઈ ગયા અને હવે તો કળિયુગમાં 5% બી નહીં રહ્યા. તો આ જે વાયુમંડળ બદલાયું,
પ્રશ્ન અહીંયા એ છે કે જે વાયુમંડળ બદલવાના કારણે નેગેટિવ વૃત્તિઓ માનસમાં આવી ગઈ, એના વિચારો એટલું ખરાબ થઈ ગયું તો એનો પ્રભાવ વાયુમંડળ ઉપર પડે છે. ઓકે. એટલે કલેક્ટિવ કર્મ જે આપણે વિચારીએ છીએ કે ભાઈ દુનિયાનો સત્યાનાશ થાય, આપણે ગુસ્સામાં થઈને કહીએ તારું સત્યાનાશ થાય, તો આવા જે વાઇબ્રેશનો જે મનમાં પેદા થયા કરે છે એનાથી વાયુમંડળ ઇફેક્ટ થાય, અને એ વાયુમંડળના પરિવર્તન થવાના કારણે નેગેટિવિટી વધવાના કારણે એ સ્થૂળ વસ્તુઓ ઉપર ઇફેક્ટ પડે છે. જેમ વોટર હેઝ મેમરી, તમે કન્સેપ્ટ સાંભળ્યો છે? ડોક્ટર ઈમોટો મસરૂ જે હતા જાપાનવાળા, એમને પાણીની ઉપર પ્રયોગ કર્યો, એને ખરાબ શબ્દો બોલ્યા તો એના ક્રિસ્ટલો ખરાબ મોઢું બતાવ્યું, પણ એને સરસ શબ્દો બોલ્યા તો એના ક્રિસ્ટલો સારા બન્યા, ફૂલ જેવા બન્યા. તો જે વિચાર કરીએ છીએ એનું વાઇબ્રેશન વાયુમંડળમાં જાય છે, હવાના એક એક કણમાં જાય છે, અને એ બધું ઈંટ પથ્થર પાણી હવા બધાને એની ઉપર અસર આવે. તો હવે જે વર્ષો આવવાના છે, ન ખાલી 2025, આવા વાળા જે સમય છે, જેમ કે એક જ્યોતિષ કહે છે કે 75% પબ્લિક સાફ થઈ જશે, તો એ બિલકુલ સત્ય દેખાઈ રહ્યું છે. કારણ કે માનવતા એટલી ખરાબ હદે આગળ વધી રહી છે, પોલ્યુશન એટલું વધી રહ્યું છે, દરેકને બસ પૈસા જ કમાવા છે, કોઈને વાતાવરણ વિશે કોઈ નથી કરવું કે ભાઈ વાતાવરણને સાચવીએ, ઝાડ ઉગાડીએ, સારા વિચારો કરીએ, સારું બોલીએ, તો આ આજે નહીં તો કાલે થવાનું જ છે. હવે એ જ છે કે દિવસ ગણવાના છે કે 25માં થશે, 26માં થશે કે 27, કારણ કે માનવતા જાગી નથી રહી, પોતાના મૂળ સ્વરૂપને જાણી નથી રહી, પોતે હર દિન તમો પ્રધાનતા વધતી જાય છે, અને એના કારણે હવે બધાના કેલ્ક્યુલેશન એ આવે છે. યોગીઓ બી કહે છે કે હવે આ સૃષ્ટિ ચાલી નહીં શકે. 75% શું 10% બચે તો બી બહુ મોટી વાત છે. હા, પણ આ ટાઈમ અહીંયા ફિક્સ એટલા માટે નથી કરી કોઈ શકતું, કારણ કે આની ઉપર બહુ બધા પરિબળો કામ કરે છે. આ ધરતી ઉપર ખાલી એક જ્યોતિષની પ્રિડિક્શન નથી ચાલતી, અહીંયા હજારો કરોડો આત્માઓ જે ધરતી ઉપર જે સૂક્ષ્મ જગતમાં રહે છે એ બધાનો પ્રભાવ પડે છે. જે સૂક્ષ્મ જગતમાં હિમાલયમાં રહે છે એમનો બી પ્રભાવ પડે છે, જે એલિયન્સ આવે છે એનો પ્રભાવ પડે છે, એઆઈનો પ્રભાવ પડે છે, આપણે જે વિચારીએ છીએ બોલીએ છીએ માનવનો પ્રભાવ પડે છે. તમે સમજ્યા? એક વસ્તુ પ્રભાવિત નથી કરતું, અહીંયા અનેક વસ્તુ ફેક્ટર છે. જેમ બાબા વાંગા એક લેડીઝ હતી, તો એને કીધું કે ભાઈ આમ થઈ જશે ને તેમ થઈ જશે. જે મતલબ મોટા મોટા માણસો જેની ભવિષ્યવાણીઓ સાચી પડી છે એ બધા જ કહે છે કે આવું થવાનું છે. નહીં, તો આમાં બીજો એક પ્રશ્ન એ આવે છે કે માનો જ્યોતિષ જે લોકો છે જે આગાહી કરી કે ભાઈ 2 મહિનામાં આવું થશે, 3 મહિનામાં કે 2026માં થશે, તો એ લોકો આગાહી કઈ વાત ઉપર કરે છે? તો એમને કોઈ શક્તિ એવું શું પ્રેરે છે? એવું હા, બહુ સારો ક્વેશ્ચન છે, કારણ કે સૂક્ષ્મ જગત સ્થૂળ જગતને ચલાવે છે. આ વસ્તુ તમે ક્લિયર સમજો કે સ્થૂળ જગતને ચલાવવા વાળું કોણ છે? સૂક્ષ્મ જગત. ઓકે. જેમ આ ધરતીનું 3 લોક ઉપર રાજ ઇન્દ્રનું હતું, તો ધરતીની કોઈ બી પત્તું બી હલાવવું હોય ને તો ઇન્દ્રની મરજીથી થાય. તો સૂક્ષ્મ જગતમાં બેસીને એ લોકો જેમ વિચારે એ પ્રમાણે ધરતી ઉપર થાય, જેમ આ ગ્રહો વિચારે એમ ધરતી ઉપર થાય. આટલું તો સનાતની માને જ છે. પણ આની સાથે સાથે હવે પ્રોબ્લેમ એ થયો છે કે સાથે સાથે બીજા બ્રહ્માંડોની આત્માઓ જે એલિયન બી આવ્યા, એમને નવી ટેકનોલોજી બી આપી, એઆઈ બી આપી, બધું સારું ખોટું બધું આપ્યું, તો એ જે એમનો બી પ્રભાવ ધરતી ઉપર પડી રહ્યો છે. એમાંથી સારા એલિયન બી છે, ખરાબ એલિયન બી છે, સારી આત્માઓ છે, ખોટી આત્માઓ છે. જેમ અસુરોની આત્માઓ જે પાતાળ લોકથી આવી, એનો હંમેશાથી એક જ લક્ષ્ય રહ્યો છે કે ધરતી ઉપર આપણું રાજ હોવું જોઈએ, ઉપરના 7 લોકોમાં આપણું રાજ હોવું જોઈએ. જેમ રાવણે હિમાલય હલાવી દીધો ભગવાન શિવને કે હું તમને જ ઉપાડીને મારે ત્યાં લઈ જાઉં. તો એવી નેગેટિવ આત્માઓ જે એ યુગમાં હતી, એ લોકો સુધરી નથી, એ બધી આજે બી અહીંયા છે. એક અસુર જેને તમે જે દેવીઓના હાથે મર્યા, જેટલા બી અવતાર આવ્યા, વિષ્ણુના 24 અવતાર, શિવજીના 28, એ બધી આત્માઓ અહીંયા આગળ છે, અને બધા પોતપોતાનું નાના મોટા લેવલે કામ કરે છે. ન સિર્ફ અવતારો બલકી દેવી દેવતાઓ બી અહીંયા આગળ કામ કરી રહ્યા છે. ગામના દેવી દેવતા હોય તો ગામના લોકોને સેફ કરે, ગામનું નાનું મોટું કામ કરે. પછી કુળદેવી હોય તો એમના કુળમાં કેટલી બધી આત્માઓ હોય એ બધાના ફેમિલીને સાચવે. તો તમારું કહેવું છે કે આ સૂક્ષ્મ જગતથી બધું ડ્રાઈવ થઈ રહ્યું છે? બિલકુલ બિલકુલ બિલકુલ. સૂક્ષ્મ જગત જ સ્થૂળ જગતને ચલાવે છે. એ જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી તમારી બુદ્ધિ, અરે ઇવન સામાન્ય આપણા પિતૃઓ આપણા ખાનદાન ઉપર કેટલું અસર પાડે તમે કહો. હવે પિતૃપક્ષ ચાલુ થશે, પિતૃ નડે છે, આ નડે છે. હા, તો આ બધું કેમ થાય છે? કારણ કે આપણે એમની જોડે જે કરમ બંધન નેગેટિવ છે એ ચૂકવવા માટે આપણી જોડે આવીને આપણને સૂક્ષ્મમાં હેરાન કરે, અને આપણા સારા કરમ બંધન છે તો આપણને સૂક્ષ્મમાં આવીને મદદ કરે છે. એ પિતૃ ધારે તો આપણને આત્મજ્ઞાન બી આપી શકે, અને એ પિતૃ ધારે તો આપણો મોક્ષ બી કરાવી શકે. આ બહુ મોટી વાત છે, પણ તમારા ખાનદાનમાં એવી આત્માઓ પેદા થયેલી હોવી જોઈએ. તો એ વસ્તુ છે કે આપણા કોની જોડે કેવા કરમ બંધન છે એ જ પ્રમાણે સુખ અને દુઃખ આપણને મળે છે. તમે આ સૂક્ષ્મ જગતની વાત કરી આનંદભાઈ,
તો સૂક્ષ્મ જગતથી દુનિયાના ફ્યુચરનું શું થશે એ બહુ મોટો પ્રશ્ન છે આજે. યસ હમ. કે હવે સૂક્ષ્મ જગતવાળા જે નક્કી કરશે એ જ પ્રમાણે ધરતી ઉપર થવાનું છે. જેમ તમે કૃષ્ણ અવતારની વાત કરો તો ભાઈ ઇન્દ્ર દેવતા કુપિત થઈ ગયા, ભગવાન કૃષ્ણ પછી આપની પોતાની ઉંગળીથી આખો પહાડ ઉઠાયો. તો જ્યારે દેવતા કુપિત થાય ત્યારે ધરતી ઉપર આતંક મચાવે, હમ. વરસાદ ખૂબ કરે, ફ્લડ કરે, બરાબર, પાણી કરી નાખે. વાયુ દેવતા તો મોટા મોટા ભવંડર પેદા કરી નાખે, સાયક્લોન જે આપણે જોયું છે. તો આ ધરતી ઉપર જે કંઈ બી થઈ રહ્યું છે એની પાછળ દેવતાઓની વિલ છે. વિલ એટલે ઈચ્છા છે, બરાબર છે. હવે એ જો ઈગોમાં આવી જાય તો બધું થઈ શકે, પરંતુ એમનાથી બી ઉપર, દેવતાઓથી બી ઉપરની એન્ટાઇટીઓ છે. કારણ કે દેવતાઓ તો ત્રીજા લોકમાં રહે છે, બરાબર, ભૂલોક, ભૂવલોક અને સ્વલોકમાં. એનાથી ઉપર તપલોક છે, મહલ લોક છે, ત્યાં શ્રેષ્ઠ ઋષિમુનિ બેઠા છે. એ લોકો આ બધાને શાંતિ રાખ ભાઈ, શાંતિ રાખ, આ બધું અહીંયા નથી કરવાનું પૃથ્વીમાં. પરંતુ જ્યારે ધરતી ઉપર ઘોર કળિયુગ આવી જાય, જ્યારે માણસને ખાવા માંડે, જ્યારે આજે આપણે એવા કેસો સાંભળીએ છીએ જે આપણને આમ સાંભળીને થાય કે પિતાએ આમ કર્યું, પુત્રીએ આમ કર્યું, આવું થયું, તેવું થયું. આ બધું સાંભળીને આપણને લાગે કે આ તો સારું ઘોર કળિયુગ આવ્યું. કારણ કે વાયુમંડળ એટલું તમો પ્રધાન થઈ ગયું, જ્યાં ભક્તિ ખતમ થઈ ગઈ, જ્ઞાન ખતમ થઈ ગયો, સત્સંગ સાંભળવા કોઈ જોડે ટાઈમ નથી, પોતાના સ્વ પરિવર્તન માટે ટાઈમ નથી. તો એ માણસનું શું થશે? જ્યારે બધા 84 લાખ યોનિમાં પાછા જવા માંડે ત્યારે સમજો કે ઉપરવાળા કુપિત થઈને સૃષ્ટિને ડૂબાડવાના. તો ચોથા લોકમાં જે મુનિ ઋષિઓ બેઠા છે, તો એ લોકો જે અત્યારે આપણું જે કળિયુગ ચાલી રહ્યું છે અત્યારે, કેટલા વર્ષ ગયા છે, કેટલા બાકી છે, બધાને જ ખબર જરૂર. તો એ લોકો કેમ આપણી આ ધરતીને અત્યારે જે આટલા બધા જે થઈ ગયું છે 2025માં, એનો પ્રશ્ન આપણે પછી ચર્ચા કરીશું, તો એ લોકો કેમ ધરતીને શાંત નથી કરી શકતા? બિલકુલ, બહુ સરસ છે કે એ બિચારા ભરપૂર ટ્રાય કરે છે. એમના ચેલાઓની આત્માઓ જે ધરતી ઉપર ફસાયેલી છે એમને જાગૃત કરવા માટે, બધાને બ્રહ્મ સ્વરૂપ માટે, બ્રહ્મ સ્વરૂપ વિશે આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન આપવા માટે એ લોકો ભરપૂર ટ્રાય કરે છે. આખી જિંદગી બિચારા સત્સંગ જ કરતા રહે, જ્ઞાન આપતા રહે છે, લોકોને સચ્ચાઈ બતાવતા રહે છે કે આ નશ્વર જીવન છે, તમારા પૈસાની તમારી વેલ્યુ નથી, આજે છો ને કાલે ખતમ થઈ જશે, આ સૃષ્ટિ ખતમ થઈ જશે, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા કઈ બધા થાક્યા. છતાંય ધરતીના લોકો માયામાં એટલા મસ્ત છે કે ભાઈ આપણને તો અહીંયા જ મજા છે, આપણે તો અહીંથી જવાનું જ નથી, આપણે અહીંયા જ રહીશું. એટલે એ લોકો બી ટ્રાય કરીને થાકી જાય છે. ત્યારે અંતમાં એ કહે છે કે ભાઈ હવે જે સમય નક્કી કરે એ પ્રમાણે થશે, જે પ્રકૃતિ નક્કી કરે એ પ્રમાણે થશે. હવે પ્રકૃતિ કેવી રીતે નક્કી કરે? પ્રકૃતિ વાઇબ્રેશનથી, આકાશ દેવતા, વાયુ દેવતા, જલ દેવતા, પૃથ્વી દેવતા, જ્યારે એ લોકો જોઈએ કે ભાઈ મને કોઈ પૂછવા વાળું નહીં, મારી કોઈ પૂજા નહીં કરતું, મારા માટે કોઈ યજ્ઞ નહીં કરતું, મને કોઈ પૂછવા વાળું નહીં, તો ભાઈ મારે શું આટલી બધી જવાબદારી માથે લેવાની? તો પછી એ કુપિત થઈને પછી આ રીતે બધું કરતા હોય છે. અને બીજું કે પ્રકૃતિમાં જ્યારે આપણે આજે તમે જુઓ કે જેટલા બી હિમાચલ પ્રદેશની અંદર ઘણા બધા અત્યારે ફ્લડ આવ્યા, તો કેટલા બધા લોકોના ઘર ડૂબી ગયા. તો જે નદીનો રસ્તો હતો એમાં તમે ઘર બનાવી દીધા, તો પછી નદી શું કરશે? સમુદ્ર તો સારા છે કે ભાઈ ગમે તેટલું પાણી આવે તો બધું અંદર સમાવી દે, એમની હદો ક્રોસ નથી કરતા. પણ ક્યાં સુધી? કળિયુગનો અંત તો એક દિવસ થવાનો છે. ભલે આપણે એમ કહીએ કે ભાઈ 4,20,000 વર્ષ બાકી છે. અરે ભાઈ 4,20,000 વર્ષની ક્યાં વાત કરો છો તમે? તમારું મનને તમે નહીં સાચવી શકો, અને તમારું મન નહીં સાચવાય તો 84 લાખ યોની જતાં તમારે વધારે 50 વર્ષ બી નહીં થાય. તમે જીવતા જીવત તમે મતલબ જાનવર જેવું જીવન તમે જીવો છો. તમે સમજો એ વાતને. મનુષ્યને જાનવર બનતા વાર કેટલી? આજે એક પુત્રાએ માતાને મારી નાખી, આટલું બધું આ બધું ખરાબ રીતે, તો આ એ જાનવર બની ગયો ત્યારે તો આવું થયું. તો આ સિમ્ટમ્સ છે આ ધરતીના, મનુષ્યના, કે તમારું માનવ મન આટલું ખરાબ થઈ રહ્યું છે, તમે શું કરો છો? આ પ્રશ્ન આપણે એમને પૂછીએ છીએ, પણ એ બી તો આપણને પૂછે ને કે તમે શું કરો છો, હું તમને કેમ બચાવું? અને તમે બચાવીને ધરતી, આ તો મૃત્યુલોક છે, આ કોઈ અમરલોક થોડી છે, આ કોઈ પરમાનન્ટ થોડી છે. તમારા કરતાં તો દેવતાઓનું આયુ વધારે છે. એમાં બ્રહ્માનો 1 વર્ષ છે એમનું આયુષ્ય, અને તમારું શું આયુષ્ય છે? તમારું તો 100 વર્ષ બી નહીં. એક મચ્છર કરડી જાય તો તમે મરીને મહિનો તો હોસ્પિટલમાં પડ્યા રહો તમે. તો તમે એ તો વિચારો કે માણસનું છે શું અહીંયા? નહીં તો આનંદભાઈ, આ બધા સાંભળ્યા પછી પણ એકચ્યુઅલ દુનિયાનું ફ્યુચર શું છે? દુનિયાનું ફ્યુચર એ જ છે કે હવે જે સૂક્ષ્મ જગતવાળા જે નક્કી કરવાના છે, હવે બે જ રસ્તા છે આપણી પાસે. કાં તો તમે બ્રહ્મ સ્વરૂપ બનો, આત્મ સ્વરૂપ બનો, અને અહીંથી જવાની, મૃત્યુલોકથી અમરલોકમાં જવાની તૈયારી કરો, બરાબર. અને બીજું પ્રાકૃતિક આપદાઓ જે બી આવશે એના માટે તૈયાર રહો.
ઓકે, ચલો આ દુનિયાના ફ્યુચર છે તો આપણે ચલો આત્મજ્ઞાન તરફ વળીએ, આપણે લોકોને સંદેશો બી આપીએ કે લોકો એના તરફ બી વધે. વળે લોકો, બરોબર. તો પણ માનવીનું ફ્યુચર શું પછી? માનવનું આપણું શું? ફ્યુચર હવે કશું છે જ નહીં, તમે સમજી લો. તો એને બચવા માટે શું કરવું? માણસો શરીર સાથે બચવાના જ નથી. માન લો કે આપણે મેં વાત કરી કે 75% પૃથ્વી સાફ થઈ જશે, યસ. તો 25% શું કરશે? તો ભજન કરશે, બીજું શું કરશે? જ્યારે તમને આજે ભક્તિ વધે છે, હમણાં અંબાજીમાં 25 લાખની જગ્યાએ 45 લાખ લોકો ગયા, આજે છેલ્લો દિવસ બધા દર્શન કરશે. તો આપણે આંકડા જોઈએ તો ભક્તિ વધી. કેમ વધી? કારણ કે બધાના મનમાં ડર આવ્યો કે ભાઈ આ પ્રકૃતિ તો ગમે ત્યારે ખતમ કરશે, Yes, yes. આપણે ભક્તિ કરીને આપણે થોડું ભાગ્ય બનાવીએ અથવા આપણે સારા કર્મ કરીએ, બરાબર. તો આ પ્રકૃતિ તમને જગાવે છે, જાગો. આ ભૂકંપ તમને બતાવે છે કે તમારી કોઈ પૈસાની વેલ્યુ નથી. તો તમે તમારી જ્ઞાનમાં બધા ઋષિ મુનિ મહાત્મા બધા દિવ્ય આત્માઓ એ જ કહે છે કે ભાઈ તમે તમારી જાતને ઓળખો અને તમારી આત્માને બચાવો. શરીર તો બચવાનો હવે કોઈ વાત નથી, તમે સમજી લો. રામના શરીર નથી બચ્યું, કૃષ્ણનું નથી બચ્યું, બધા અવતારોના કોઈના શરીર નહીં બચ્યા, તો માનવ શરીર તો ક્યાંથી બચવાનું? તમે શું માનવની એની વાત કરો છો? તમે આત્માની વાત કરો કે ભાઈ આત્માનું શું થશે? આત્માને કોણ બચાવશે? તો આત્માને બચાવશે આત્મજ્ઞાન, આત્માને બચાવશે બ્રહ્મ જ્ઞાન, આત્માને બચાવશે તમારું જ્ઞાન, અને તમારું અજ્ઞાન તમને ડૂબાડ દેશે. તો અજ્ઞાનને ખતમ કરવાની કોઈ દવા લો, એટલે જ્ઞાન કરો. હા, ભક્તિ તમને જ્ઞાન નથી સમજમાં આવતું તો ભક્તિને વધારી દો, દિવસ રાત વધારો. એક વાર પૂજા કરતા હતા તો 2 વાર કરો, 2 ની જગ્યાએ 4 વાર કરો. હા, તો ભક્તિ પૂરી થશે તો એનું ફળ મળશે જ્ઞાન, અને પછી તમારી બુદ્ધિ ખુલશે. અને જ્ઞાનમાં તમે જશો ત્યારે તમે આત્મ સ્વરૂપ શીખશો. શાસ્ત્રોમાં જે લખેલું છે કે તમે મનુષ્ય નહીં, તમે બ્રહ્મ સ્વરૂપ છો. અહમ બ્રહ્માસ્મિ શિવોહમ. તો આ ધરતી ઉપર શિવ, મહાશિવ, પરમહાશિવ કેટલી બધી દિવ્ય આત્માઓ બી આવી છે. નાના નાના છોકરાઓ 20-20, 22-22, 25-25 વર્ષના છોકરાઓ બધા દિવ્ય આત્માઓ ધરતીને બચાવવા આવ્યા છે. જે લોકો પોતેથી અંદરથી એ લોકો જાણે છે કે અમે જ દિવ્ય છે. આજે તમે કોઈ બીને પૂછો કે તું માણસ છે કે જાનવર, તો કે હું માણસ છું. પછી આપણે કે ભાઈ તું દેવતા છે કે મનુષ્ય છે, તો જો એની અંદર દેવી ગુણ હશે તો બોલશે હું તો દેવતા, હું તો કોઈનું ખોટું નહીં કરતો. હા, દરેકને પોતાના વિશે ખબર છે. તો હવે આપણે એ જ જોવાનું છે કે સ્વ પરિવર્તન કરવાનું છે, પોતાના મનને બદલવાનું છે, આત્મજ્ઞાનને જાગૃત કરવાનું. અવગુણો ખતમ થશે ને એટલે તમારું જ્ઞાન જાગૃત થશે થશે થશે. કોઈ કે મને જ્ઞાનની સમજણ નહીં પડતી, પણ હું કહું છું તમે જ્યારે મન પરિવર્તન કરી દો તો તમારું દિવ્ય ગુણ જાગૃત થશે. આત્મા જાગૃતિ થાય એટલે તમારી આત્માની અંદર જેટલું બી રેકોર્ડિંગ જ્ઞાન છે બધું ખુલી જાય. કોણ કે તમને ના થાય? 100% થાય. વાલ્યો લૂંટારો હતો જે બીજા જન્મમાં એને જે કેટલું મોટું વાલ્મીકી બની મોટું કામ કર્યું. તમે એ વિચારો એટલો મોટો કેટલા લોકોને મોતના ઘાટે ઉધારે માણસ આટલી મોટી ધાર્મિક કામ કરી શકે, તો તમે ક્યાં એવા ખૂન કરી નાખ્યા છે કે તમારું કામ ના થાય? તમારા ગયા જન્મમાં જે પાપ થાય તો કોઈ સારા ગુરુને પકડો, એનું જ્ઞાન સાંભળો, થોડી બુદ્ધિને ખોલો, બધું થવાનું જ છે. દરેકને અહીંયા આગળ અહમ બ્રહ્માસ્મિ શિવોહમ સર્વોહમ, દરેક આત્માને મનુષ્યને શિવની ઉપાધિ આપવામાં આવી છે શાસ્ત્રમાં, કે તમારી આત્મા શિવ છે. કારણ કે શિવમાંથી બનીને આવી છે તો શિવથી નીચે હોય જ નહીં ને. તો પછી કેમ આપણે આટલું બધું એ બધું વિચારમાં પડી જાય કે હવે શું માથી નહીં થાય, આમ નહીં થાય? તો આ મનના જે પ્રશ્નો જે છે ને, અનંત જન્મોથી આપણે જન્મ લેતા લેતા તમો પ્રધાનતામાં આવતા રહ્યા છીએ. આત્મજ્ઞાન તરફ જતા નથી, બ્રહ્મ જ્ઞાન તરફ જતા નથી, એટલે આપણે તમો ગુણી બની ગયા છે. અને એ તમો ગુણ આપણને સાંભળવા નહીં દેતું, મંદિરમાં જવા નહીં દેતું, સત્સંગ ચાલતો હોય તો દૂરથી બાયપાસ કરી નીકળી જઈએ છીએ. તો એ તમો ગુણના અંદર છે એને ખતમ કરો. માનવ જાતિને બચવું હોય, જેને બી બચવું હોય, જેને જો હજુ દુનિયાને બચાવી હોય, સારા દિવસો જોવા હોય, તો એ લોકોએ સ્વ પરિવર્તન કરવું પડશે. સારા વિચારો વાયુમંડળમાં નાખવો પડશે. જેમ આપણે અંબાજીમાં ગયા તો અંબાજીમાં જોયું કે પહેલા કરતા વધારે સ્ટોલ લાગેલા, વધારે લોકોએ કેમ્પ લગાયા, વધારે લોકોએ સેવા કરી. તો કેમ એની અંદરથી આવ્યું કે ભાઈ આપણે પુણ્ય કમાઈ લઈએ, સારું કામ કરી લઈએ લોકોને. એટલે પુણ્ય કરવાથી, સારું કામ કરવાથી અંદરથી સેટિસ્ફેક્શન મળે. ઓકે, એ જ રીતે જ્યારે આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનને તમે સાંભળશો તો અંદરથી બદલાવ આવશે. અંદરની ખુશી જે પરમ આનંદ છે. આજે ધરતી ઉપર જેટલો બી આનંદ આપણે લઈ જઈએ તો ટેમ્પરરી છે અને એમાં કોઈ ફાયદો જ નથી, એ તો ખતમ થઈ જવાનો છે. પણ જે આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનથી જે સુખ મળે છે એ અનંત કાળનું સુખ, અને એ જ સાચું સુખ છે, અને એ જ તમને ઉદ્વગતિમાં લઈ જશે. એટલા માટે ભગવાન કૃષ્ણએ બી અર્જુનને કીધું તું સ્થિત પ્રજ્ઞ બન. એને નહીં કીધું કે તું બસ પૈસા જ કમા 24 કલાક ને બધા રાજ ભેગા કરી લે ને તું બધાને કોઈને જીવવા જ ના દે, આખી ધરતી ઉપર તારું રાજ કરી લે. કારણ કે એમને તો ખબર છે કે ધરતી ઉપર રાજ કરીને શું કર્યું, ઉપરના લોક નહીં. એને તો કીધું કે તું તારા પરલોકને સુધાર,
કારણ કે અહીંયા આપણે ટેમ્પરરી આવ્યા છીએ, કોઈ પરમનન્ટ થોડી ના આવ્યા છીએ. તો જે પરમનન્ટ દુનિયા ક્યાં છે? ઉપર. હવે આપણે વિચારે માનવ બચાવ, એટલે પણ માનવ તો મરશે તો ફરીથી પેદા થઈ જશે. આ સૃષ્ટિ 1930માં કેટલી હતી? ભારતમાં 30 કરોડ લોકો નહોતા. જ્યારે આઝાદી મળી ત્યારે 30 કરોડ લોકો બી નહોતા. અને આજે કેટલી થઈ ગઈ? 140 કરોડ. તો માનવ તો આવી જ જવાના છે પાછા, પણ બચશે કેટલા? આ જ્યારે આ બધું થશે, જ્યારે માનવની અંદર નેગેટિવ વૃત્તિ આવશે તો રાતોરાત બધામાં બોમ્બ ફોડીને માર નાખશે એકબીજાને. આજે આપણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ 3 વર્ષથી તો જોઈએ છે, 4 વર્ષથી. તો શું થઈ રહ્યું છે બધું? છે કોઈ દુનિયામાં કોઈ બચાવવા વાળો? છે કોઈ બોલવા વાળો કે હું બચાવી દઉં? કોઈ છે સાંભળવા વાળું? આવું જો ચીન કાલે ભારત ઉપર કરે તો ઓલરેડી તો ભારતની આટલી બધી જમીન ખાઈ ગયું છે, અને પાકિસ્તાન તો રોજ આ બધું આતંકવાદી હુમલા કરે છે. તો શું કરવાનું? તમે કોને બદલવા જશો? મૃત્યુલોકમાં એટલી નેગેટિવ આત્માઓ આવી છે, નીચે તલ તલાતલ રસાતલ પાતાલ લોકથી એટલી બધી આત્માઓ આવી છે કે તમે એની જોડે શું આશા રાખશો? મને કહો. આશા 33 કોટી દેવતાઓ જોડે છે. આ ધરતી ઉપર આશા 33 કોટી દેવતાઓ જોડે છે, અને જે એમાંથી અડધા મનુષ્ય બની ગયા છે, અને અડધા મંદિરોમાં બેઠા છે, અને અડધા સૂક્ષ્મ જગતમાં છે, અને એ લોકો અત્યારે બેલેન્સ કરી રહ્યા છે. પણ હવે એમનાથી બી બેલેન્સ નથી થતું. તમે સમજ્યા? એટલા માટે તો મંદિરમાં આટલી બધી ચોરીઓ થાય. બિચારા દેવી દેવતા બી કંઈ નહીં કરી શકતા. એને પકડીને આંધળો ના કરી દેવું જોઈએ. વાર કેટલી? 2 મિનિટ થાય ને તોય કેટલું બધું ખોટું થઈ રહ્યું છે. એટલે દેવતાઓ બી કેટલાને કરે, કેટલાને બચાવે. નહીં તો આ વાત ઉપરથી એક બીજો પ્રશ્ન આવે છે કે જે 2025માં થઈ ગયું એના પછી જે થવાનું છે તો આપણા હાથમાં છે જ નહીં. એ તો છે જ નહીં. હા, માનો કે હવે એ આપણું ધરતી પર બી આપણા હાથમાં નથી. તો માનવીએ આજે આપણે હમણાં જે વાત કરીએ તો એનું ફ્યુચર બનાવવા માટે એને તમે જે હમણાં કીધું એને સત્સંગ કરવો જોઈએ. તમે હમણાં એવું કીધું કે એને સેવા કેમ કર્યો તો એને અંદરથી એને શાંતિ મળી, અને સંતોષ મળી કે હા ભાઈ મેં આજે કામ કર્યું એમ. તો એવું આજે માનો કે આજે થોડું બી ચેન્જીસ લાવવું હોય તો શું કરવું જોઈએ એમ? આપણે શું કરવું જોઈએ એમ? એક જ વાત છે કે પોતાની જાતને ઓળખો. ઓકે. કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. હું દેવતાવાળી આત્મા છું, હું ઋષિમુનિવાળી આત્મા છું, હું એક સામાન્ય મનુષ્ય છું, હું કયા લોકમાંથી આવ્યો છું, હું પરમધામથી આવ્યો છું. આપણે પોતાને સેલ્ફ ચેક કરો, પોતાને ક્રોસ ચેક કરો. બરાબર? ભગવાને તો તમને છે ને એકદમ હીરો બનાવીને મોકલ્યા, પણ તમે પોતાની જાતને જીરો સમજો. તમે સમજ્યા વાતને? જ્યારે તમારી આત્માને પરમધામમાં બનાવવામાં આવી હતી ત્યારે તમારી અંદર એટલો બધો પાવર હતો કે તમે એક આખું બ્રહ્માંડ બનાવી શકવાની ક્ષમતા તમારામાં હતી. પણ આજે ઘર બનાવતા બનાવતા આટા આવી જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે જે પાવરથી તમે આવ્યા હતા ધરતી ઉપર, તો આટલો બધો પાવર કેમ લોસ થઈ ગયો? હા, તો પાવર લોસ થયો અમારા અવગુણના કારણે, અમારા વિચારોના કારણે, અમારા ઈચ્છાઓ અને કામનાઓના કારણે. જેમ દેવતાઓ સૂક્ષ્મ જગતમાં રહે છે, ત્રીજા લોકમાં રહે છે, તો એ લોકો બી નવા નવા મહેલો બનાવે છે, ઇન્ટિરિયર ચેન્જ કરે છે, એ પોતાના વિચારોથી રોજ નવું કરે, પછી યાનમાં બેસીને ફરતા હોય છે. જેમ આપણે અહીંયા આગળ ફરવાનો આપણને શોખ છે, એ લોકોને બી છે. ત્યાંથી જ બધું અહીંયા આવ્યું છે. જે સૂક્ષ્મ જગતમાં હતું એ સ્થૂળ જગતમાં આપણે 5 વર્ષે ઘર તોડી નવું બનાવીએ છીએ, આ વેચીને બીજું લેવા જઈએ છીએ. આ બધું જે આપણને ધરતી લોકનો જે દેહ ભાનની જે આપણે પ્રેક્ટિસ કરી છે ને, એ છૂટતી નથી. અને એ જ માનવા નહીં દેતું કે આપણે દિવ્ય લોકથી આવ્યા છે. તો સેલ્ફ ચેક કરો કે આપણે હવે બચવું હોય તો શું કરવું. બચવા માટે તમારે આ દેહ ભાનને ખતમ કરવું પડશે. હું આત્મા છું, હું દિવ્ય આત્મા છું, ચૈતન્ય આત્મા છું, પરમ આત્મા છું, એ તમારે વારંવાર વિચારવું પડશે. નહીં તો તમે આમાંથી આ દેહ ભાન ખતમ નહીં થાય અને તમારી બુદ્ધિ અહીંયા જ ભટકશે. ના, અહીંયા જ બચી જવું, બંકર બનાવી દઉં, નીચે ઘૂસી જવું ને બોમ્બ ફૂટશે તો કંઈ નહીં થાય. આજે કેટલા બધા દેશના લોકોએ બંકર બનાવી કાઢ્યા, પણ તમે કેટલા દિવસ બચશો ભાઈ? એક બી જો પરમાણુ બોમ્બ ફૂટ્યો, કોઈ બી દેશે ફોડ્યો, તો બીજો ત્રીજો રિએક્શનમાં અચ્છા પેલા આપણી ઉપર નાખ્યો, ચલો આપણે નાખી દઈએ. એમ કરતા કરતા વાયુમંડળ એટલું ખરાબ થઈ જશે ને, એક પરમાણુ બોમ્બ ફૂટે ને તો આખા વાયુમંડળની એટલી પથારી પડી જાય કે તમે વિચારી કલ્પના બી ના કરી શકો. તમે સમજ્યા? એ એવડા મોટા બોમ્બનું તો હજુ પેલું એ કર્યું જ નથી આ લોકો, નિર્માણ જ નથી થયું. હા, નહીં બની ગયા છે પણ ફોડ્યા નથી, હજુ ટ્રાય બી નહીં કર્યા. પણ જો કોકે દબાઈ દીધું ભૂલથી ઈગોમાં આવીને કે આને મારું આમ કરી દીધું, ચાલો હું કરી નાખું, તો તમે સમજો કે વારંવાર એકબીજાના ફટાકડા ફૂટતા વાર નહીં થાય દરેક દેશમાં. લગભગ આપણી પાસે 20 થી 25 એવા દેશો છે આ દુનિયામાં જે દરેકની પાસે પરમાણુ બોમ્બ, અને એક નહીં હજારોની સંખ્યામાં છે. કોઈની પાસે 20,000 બોમ્બ છે, કોઈની પાસે 10,000 છે, કોઈની પાસે 5,000 છે. 1000થી નીચે તો કોઈ છે જ નહીં, સમજો. તો આ ધરતીનું ફ્યુચર તમે હવે શું માનો? તમે નક્કી કરો. આટલું બધું સાંભળી, રોજ સમાચાર સાંભળ કરો છો, તો તમારી બુદ્ધિમાં તમને એટલું તો ખબર પડી જોઈએ ને કે હવે મનુષ્ય ક્યાં સુધી બચવાનો છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગમાં આટલા બધા યુદ્ધો થયા જે દેવતા અને દાનવના હતા, તો અહીંયા નહીં થાય?
અહીંયા શું બધા ફૂલના ધોયેલા છે બધા? હા, તો એ બધા શું કરવા આવ્યા છે અહીંયા આગળ? પોતાનો હિસાબ કિતાબ પૂરો કરવાના છે. તમે અમારી જોડે આવું કર્યું તો અમે તમારી જોડે આવું જ કરીશું. હા, કોઈ સતોપ્રધાન છે આમાંથી? કોઈ દેશનો રાજા સતોપ્રધાન ના હોય તો એની પ્રજાનું શું થાય? તમે એ જ વસ્તુ વિચારો. તો આ જેટલા બધા પીએમ ને સીએમ ને બધા પ્રેસિડેન્ટો બનીને બેઠા રાષ્ટ્રપતિ, કોણ સતોપ્રધાન છે? હા, બધા બસ પૈસાના પોતાના ભોગે બસ અમે તો પ્રદૂષણ કરીશું, દુનિયાનું જે થવું એ થાય. હવે એમને કોણ જઈને કે ભાઈ તમે ના કરશો? તો કે અમારે તો એ નંબર 1 બનવાનું, ઇકોનોમી નંબર 1, અમેરિકા ફર્સ્ટ, પેલો કે ચાઇના ફર્સ્ટ, પેલો કે ભારત ફર્સ્ટ. તો એટલે માણસોનું શું? તમે એટલું બધું પ્રદૂષણ કરી નાખશો. આજે એનું તો કારણ છે કે 18,000 હેક્ટર જમીન અમેરિકામાં બળી ગઈ, પેલું આગ લાગી હતી એમાં. હા, 18,000 ખબર નહીં કેટલા હજારો લાખો ઘર હળગી ગયા. તો એ લોકોને આ બધું શું મળ્યું એમને? અને પ્રકૃતિનું રિએક્શનનું પરિણામ છે. તમે જેટલી પ્રકૃતિ ખરાબ કરશો, પ્રકૃતિ તમારું ખરાબ કરશે. એમની પાસે તમે તો બોમ્બ બને છે, એમને તો બોમ્બની જરૂર નહીં. એક હળગાવી બધું હળગી જશે. તો પ્રકૃતિ તમે જુઓ, ટેમ્પરેચર વધી રહ્યું છે, ગરમી કેટલી વધી રહી છે. ઝાડ જંગલમાં ઓટોમેટિક સળગ્યા કરે છે, એટલી ગરમી થઈ ગઈ છે. તો શું તમે એસી લગાવશો? આપણા દરેકના ઘરમાં એટલા એસી લાગી ગયા છે કે ગરમી ફેક કરીએ. આપણે એના વગર રહી નહીં શકતા. તો હવે આપણે શું કરશું? આપણે ડિપેન્ડન્ટ થતા જઈએ કે ભાઈ મારે લાઇટ તો જોઈશે, મારે ખાવા તો જોઈશે, મારે તો આ જોઈશે. એટલી આપણી બેઝિક નેસેસિટી વધતી ગઈ છે. ગામડાનો માણસ 4 દિવસ લાઇટ ના આવે તો ચલાવી લે, પણ શહેરના માણસો માંદા થઈ જાય 2 જ દાડામાં. તો આપણે શું પોતાના માટે શું કર્યું? આપણે કસરત નથી કરતા, આપણે એક્સરસાઇઝ નહીં કરતા, આપણે સારું નહીં વિચારતા, આપણે પાણી વગર એક દિવસ નહીં જીવી શકતા. તો પછી તમે કોને જવાબદાર ગણશો જ્યારે પરમાણુ બોમ્બ ફૂટશે ત્યારે? કયા પોડકાસ્ટ જોવા જશો? શું કરવાનું? તો આપણા ફ્યુચર માટે તમે જે કીધું હું સમજ્યું પ્રમાણે, એક તો પહેલા માનો કે ભક્તિથી તમારે ચાલુ કરવું જોઈએ. પછી તમારી આત્માને તમે અંદરથી શોધો કે હું આજે ઉપરથી નીચે આવ્યો છું, તો હું એક પાવર લઈને જ આવ્યો, તો અહીંયા પાવર લોસ થયો છે, પાવર આપણે મેળવવો છે અહીંયા આપણે, બરોબર? તો એની સાથે સાથે માનો કે મનુષ્ય પોતાની આત્મા, આજે માનો કે મને આત્મજ્ઞાન થઈ ગયું, તો હું એ કેવી રીતે બચાવીશ, અને એમાં કર્મનો શું ભાગ છે? બહુ સરસ ક્વેશ્ચન છે. આ એક ટર્નિંગ પોઈન્ટ છે મનુષ્યનો. જ્યારે કોઈ બી માણસ જ્યારે જ્ઞાન માર્ગમાં આગળ વધતો હોય, જેમ આપણે કહીએ ને, વૃક્ષો પોતાના ફળ નહીં ખાતા. કોઈ ખાય આંબો પોતાનું તોડીને ખાઈ જાય? નહીં ખાતો. તો એવી રીતે જ્યારે આવા સતોગુણી આત્મા જ્યારે ધરતી ઉપર જાગશે, પોતાની આત્માની એને ખબર પડી કે હું દિવ્ય આત્મા છું, હવે મારે દુનિયા માટે ભલું કરવું છે, તો એ શું કરશે કે ભાઈ દુનિયાને, હવે દુનિયા કઈ રીતે સારી થઈ શકે એના માટે બાપુજી કીધું કે ભાઈ હું તમને પરમ શાંતિનો એક મંત્ર આપું. બરોબર. હવે પરમ શાંતિનો મંત્ર તમે મનમાં બોલવાને ચાલુ કરો. તમે એને વાઇબ્રેશન જેને મળે એને બધાને પરમ શાંતિ વિશે કહો. પરમ શાંતિ તમારી આત્માની એ અવસ્થા છે, હાઈએસ્ટ લેવલ ઓફ કોન્શિયસનેસ, ચેતનાની ઉચ્ચ અવસ્થા. હવે જ્યારે તમે એ ચેતનાની ઉચ્ચ અવસ્થામાં સ્થિર થાવ 5 મિનિટ માટે, અડધો કલાક માટે, 1 કલાક માટે, તો તમારી અંદરથી જે વાઇબ્રેશન નીકળશે ને એ તમારા ઓરાને સ્ટ્રોંગ કરશે, તમારા ઓરાને પ્રોટેક્ટ કરશે નેગેટિવ વિચારોથી, તમારા ઘરને એકદમ પ્રોટેક્ટ કરશે, નેગેટિવ વિચારો, વાઇબ્રેશનો તમારા ઘરમાં નહીં આવે. એ તમારા દેશને ધીરે 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 પોઝિટિવ બનાવશે, અને એ વાયુમંડળ, દુનિયાના વાયુમંડળને સુધારશે. જેમ આપણે યજ્ઞ કરીએ છીએ, શું કરે? ઇન્દ્રદેવને સ્વાહા, તમને અમે આહુતિ આપીએ છીએ, ગ્રહોની શાંતિ કરાવીએ છીએ, દેવતાઓને ખુશી માટે આપણે યજ્ઞ કરીએ છીએ, ચામુંડા માતાના યજ્ઞ કરીએ છીએ, કે દેવીના નવચંડી યજ્ઞ કરીએ છીએ, કે ભાઈ આ ઘરની અંદર જેટલી બી નેગેટિવ આત્માઓ હોય અથવા વાઇબ્રેશન હોય એ બધા આજે જ ખતમ થઈ જાય. તો દેવતાઓનું આહ્વાન કરીને આપણે કરીએ છીએ. તો આ જે છે જ્ઞાન, આપણા સંકલ્પો દેવતાઓનું આહ્વાન છે, આપણી અંદરની દિવ્ય ચેતનાનું આહ્વાન છે. એ વાઇબ્રેશન, પરમ શાંતિના વાઇબ્રેશન આખી દુનિયામાં જશે તો વાયુમંડળ બધું બદલાતું જશે. તમારી અંદર કોઈ નેગેટિવ વાઇબ્રેશન આવશે નહીં. આજે દુનિયાના લોકો ગાંડા કેમ થઈ રહ્યા છે? એટલું બધું નેગેટિવ વાઇબ્રેશનનું. પેલા આવું કર્યું એટલે આપણે આવું જ કરવું જ પડશે, અને લગ્નમાં 10 લાખ ખર્ચે એટલે આપણે ખર્ચવા જ પડશે. તો આ બધું જે દુનિયામાં જોઈએ છે, સાંભળીએ છીએ, બોલીએ છીએ, બધું આપણી અંદર થાય છે, અને એને જ આપણે રિએક્શન આપીએ છીએ. તમે એક દિવસ, આખો દિવસ રાક્ષસનું નામ દો અને એક દિવસ રામનું નામ લો, 2 દિવસના તમે રિઝલ્ટ જોઈ લો તમારા મનની શું સ્થિતિ છે, તમારા શરીરની શું સ્થિતિ છે. સિમ્પલ વસ્તુ છે, બહુ લાંબુ વિચાર કરવાની જરૂરત નહીં. જલ્દકોલ્ટી નામનો એક રાક્ષસ હતો, બસ તમે આ શબ્દ પકડો અને 1000 વાર બોલીને જુઓ ખાલી, અને તમે રામનું નામ બોલીને જુઓ 1000 વાર, શું ફરક પડે છે એ તમારું મન જ તમને કહી દેશે.
તો એ રીતે પરમ શાંતિ શબ્દ જે છે આપણી આત્માની અંદરની જે અનંત ઉર્જા છે એને જાગૃત કરે છે. અને એ પોઝિટિવ વાઇબ્રેશન જ્યારે વધશે ત્યારે આપણો દેશ બચશે. કારણ કે અંતમાં તો કોઈ દેશ રહેવાના જ નથી, ભારત જ બચવાનું છે. કારણ કે ભારતમાં જ દેવતાઓ આવે છે, દેવતાઓ એટલે જ ત્યાં જન્મ લે છે. એટલા માટે ધરતી ઉપર જે ભારત જે છે આજનું ભારત એ બહુ શ્રેષ્ઠ છે. અંતમાં લોકો બચવા માટે, બાપુજી એવું કહે છે કે બચવા માટે બધા ભારતમાં આવશે. અમુક લોકો આવી શકશે ને અમુક લોકો નહીં આવી શકે. ના એમને પ્લેન મળશે, ના એમને ટ્રેન મળશે, ના એમની ગાડી આવશે, અહીંયા સુધી પહોંચી બી નહીં શકે. તો એમના માટે આ વસ્તુ છે કે તમે અંતમાં આત્મ સ્વરૂપ બનજો. તમે ક્યાંય બી હોય, દુનિયાના કોઈ બી ખૂણામાં, દરિયામાં બી બેઠા હોય તો આત્મ સ્વરૂપ બનજો. અને જ્યારે બી નેચરના હિસાબે જે બી થવાનું છે, આ પાંચ તત્વોનું શરીર તો કોઈનું બી નહીં રહે. પણ જ્યારે તમે આત્મ સ્વરૂપ બનશો ત્યારે પરમાત્મા તમને પાછા એ ગતિમાં પહોંચે, ઉદ્વ ગતિમાં લઈ જશે. એ અધોગતિમાં નહીં જવા દે, એ તમો પ્રધાનતામાં નહીં જવા દે, નીચેના પાતાળ લોકમાં નહીં જવા દે, તમને ઉપરના લોકમાં ખેંચી લેશે. તમારા ગુરુ જે બી હશે, જે લોકમાં એ હશે એ તમને ત્યાં લઈ જશે. તો માનવતાને બચવું હોય, પોતાને બચવું હોય તો એક જ રસ્તો છે કે આત્મજ્ઞાન તરફ વળો વળો વળો. આનાથી આગળ કશું જ નથી. ચલો, આત્મજ્ઞાન થઈ ગયું, આપણને પરમ જ્ઞાન બી થઈ ગયું. તો એ થયા પછી કર્મ શું ભાગ ભજવે છે એમાં? કર્મ આપણે જે વિચારો છે એ જ તો કર્મ છે. આપણે જે પોઝિટિવ વાઇબ્રેશન બનાવ્યા, આપણે જે પરમ શાંતિનો વાઇબ્રેશન, એક વાયુમંડળને પ્રોટેક્ટ કરશે. તમે સમજ્યા? એક બાજુ પરમાણુ બોમ્બ ફૂટી રહ્યો હોય તો આપણા પરમ શાંતિના વાઇબ્રેશન છે જે આપણી અહીંયા આવવા નહીં દે. તમે સમજ્યા? વાઇબ્રેશન બહુ જ મોટી પ્રોટેક્શન બનીને દીવાર બની જશે. અને એ પોઝિટિવ વાઇબ્રેશન, જેમ આપણે નથી સાંભળતા કે ભાઈ બિલાડીના બચ્ચા પેલા માટલામાં બચી ગયા, તો એવી રીતે આપણા સારા પોઝિટિવ વાઇબ્રેશન, આ 33 કોટી દેવતાઓ અંતમાં બધા જાગવાના જ છે. અને એ બધા ભેગા થઈને પોઝિટિવ વાઇબ્રેશન જ બનાવશે અને પછી જ ભારત બચશે. બાકી તો દુનિયાના કોઈ દેશ બચવાના નથી. એ તો નક્કી જ છે. દુનિયામાં કોઈની તાકાત નથી બચાવી લે દુનિયા. કારણ કે આ પહેલી વાર નહીં થયું. તમને શું લાગે છે આ ધરતી ઉપર પહેલી વાર થયું? આવા તો પ્રલય, અર્થ પ્રલય, કલ્પ પ્રલય, મહાકાલ પ્રલય 1000 વાર થઈ ચૂક્યા. તમે વિષ્ણુ પુરાણ ખોલીને જુઓ ને, વિષ્ણુ ભગવાને કીધું, એમને વિષ્ણુ પુરાણમાં લખેલું છે, હું નહીં કહેતો. વિષ્ણુ ભગવાને બીજરૂપ આત્માઓને આવીને કીધું કે તમે તમારા સૂક્ષ્મ શરીર સાથે તૈયાર રહો, આ સૃષ્ટિ ડૂબવાની છે. હું તમને શું કહેવાય, એમને તો પહેલા એની વાત કરી હતી કે હોળીમાં બેસાડી હું તમને લઈ જઈશ ત્યાં. તો હોળી એટલે એ આખા અંતરિક્ષની વાત હતી કે આ યાનમાંથી તમને સૂક્ષ્મ શરીર સાથે તમને ઉપરના લોકમાં વિષ્ણુપુરીમાં લઈ જશે. તમે સમજ્યા? આ ધરતી લોક તો કેટલી વાર ખતમ થઈ ચૂક્યું છે, પહેલી વાર નહીં થયું. તે રોવાની કઈ જરૂર નહીં કે આપણું શું થશે, કે આ થશે. આ સૃષ્ટિ ઉપર અનેક વાર વિનાશ થઈ ચૂક્યા છે. જે આપણે 4 યુગ સમજીએ ને, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, એ 4 યુગ એટલે ચતુર્યુગ. એવા ચતુર્યુગ કેટલી વાર ફરી ચૂક્યા છે. નહીં તો તમે જે કહો છો કે આવું ઘણી વખત થઈ ગયું છે, તો દેવી દેવતાઓ, માનો કે આ ટાઈમે બી એવું થયું 25, 26, 27 કે 28 માં, તો એ ટાઈમે દેવી દેવતા શું રોલ ભોગવશે? હવે બાપુજી આમાં સૌથી મોટી વાત કરી છે કે હવે જે પ્રલય હવે આવવાનો જે છે, જે સમય આવવાનો છે, એને બાપુજીએ મહાકાલ પ્રલયનું નામ દીધું છે. ઓકે. હવે મહાકાલ પ્રલયમાં શું થાય છે કે આખું મલ્ટીવર્સ છે, આખું બદલાઈ જાય છે, આખું નવું બને છે. તમે જોયું કે 2 ગેલેક્સીઓ આમ ટકરાય તો ત્યારે 2 ગેલેક્સીઓમાંથી એક બની જાય, અને જે આમાંથી જૂની ખતમ થઈ જાય, નવી બને. તો આ સર્જન અને વિસર્જન, બ્રહ્માંડનું સર્જન અને વિસર્જન થયા જ કરે છે. બરાબર? હવે આપણી ધરતીનો તમે સમય કાઢવા જશો ને તો કેલ્ક્યુલેટર બી ઓછું થઈ જશે. બ્રહ્માનો પહેલો પરાતનું તમે ટાઈમ કાઢશો ને તો આપણી લાઈફ ઇન મલ્ટીવર્સની બુક બી છે, ગુજરાતીમાં બી છે. તમે જ્યારે વાંચશો ત્યારે એની અંદર આખું ટાઈમ ટેબલ આપ્યું છે. મને બધું મોઢે યાદ નથી રહેતું, પ્રમાણે બી લખેલું છે. હા, એમાં બધું જ આપ્યું છે કે બ્રહ્માનો 1 દિવસમાં શું થાય, બ્રહ્માના 10 દિવસમાં શું થાય, બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યારે શું થાય, નવા બ્રહ્મા ક્યારે આવે. ઇવન બ્રહ્મા વિષ્ણુ શંકર બી બદલાઈ જતા હોય. તો આખા હવે જે સમય છે ને, મહાકાલ પ્રલયનો સમય છે, જેની અંદર સમસ્ત બધા જ યુનિવર્સ, બધી ગેલેક્સીઓ, બધા સોલર સિસ્ટમ, બધા એમાં પરિવર્તન થવાનું છે. લય અને વિલય, જે નવું બનશે મલ્ટીવર્સ, આ જૂનું ખતમ થશે અને નવું બનશે. કારણ કે આ મૃત્યુલોક બની ગયું છે કમ્પ્લીટલી. પણ એમાં દેવી દેવતાઓ આપણને શું? દેવી દેવતાઓ ભી આપણી જેમ જ છે. દેવી દેવતા કોઈ શ્રેષ્ઠ નથી. ઓકે. તમે સમજો વસ્તુને. દેવી દેવતાને આપણે એટલા માટે શ્રેષ્ઠ કહીએ છીએ કે ત્રીજા લોકમાં રહે છે. એમની ચેતનાનું સ્તર આપણાથી ઊંચું છે. અરે ઇવન દેવી દેવતા બી મનુષ્ય જન્મ લેવા માટે તરસે છે. આપણા શાસ્ત્રમાં લખેલું જ્ઞાન છે. તમે સમજ્યા? કઠોપનિષદની અંદર કેટલું મસ્ત વાત કરી છે નચિકેતાને યમરાજની. કોઈ વાર સર્ચ કરજો તો તમને ખ્યાલ આવશે. કે દેવી દેવતાઓને બી ખબર નથી કે લાઈફ આફ્ટર ડેથ શું છે, મૃત્યુ પછી જીવન છે, એમને બી નથી ખબર. દેવતાઓને બી બ્રહ્મ જ્ઞાન નથી થતું. જેટલું આપણને અહીંયા જ્ઞાન છે એટલું તો દેવતાઓને બી નથી.
એ તો ત્યાં આગળ ખાલી જે સારા કર્મનો ભોગ કરી રહ્યા છે એનાથી વધારે કંઈ જ નથી. એમનામાં તાકાતો તો બધા રોકી લો ને બધી લડાઈઓ, પણ એ બિચારા એ કેટલું કરે છે એમના લોકો સુધી કરે. સીમિત સુધી. જેમ આપણી ઘરમાં લડાઈ થાય તો આપણે આપણા બાળકોનું પ્રોટેક્શન કરે, તો એ બી દેવી દેવતા જે ઈષ્ટ દેવતા છે એ પોતાના કુળદેવી છે તો કુળનું સાચવે છે. પણ અહીંયા તો બધી જગ્યાએ આગ લાગી છે આખી દુનિયા, કારણ કે અનંત બ્રહ્માંડોથી આત્માઓ આવી છે. સમજ્યા તમે? હું એમને કોઈ કસૂરવાર નહીં કહેતો કે ભાઈ તમે કેમ નહીં કરી. મારો પ્રશ્ન એ નથી. હું જે સમજાવવા માંગુ છું તમે સમજો કે અનંત બ્રહ્માંડોથી એટલી પાવરફુલ રાક્ષસો આવી ગયા છે ને કે મોટા મોટા અવતાર બી એમને કશું નહીં કરી શકે. જેમ એટલો મોટો રાક્ષસ હતો તો દેવીને પોતે પ્રગટ થઈને કરવું પડ્યું. બ્રહ્મા વિષ્ણુ શંકર બી કંઈ ના કરી શક્યા, તો દેવીને જ એ રાક્ષસો મારવા પડ્યા. પણ એ બધા અનંત બ્રહ્માંડોથી એવા રાક્ષસો અહીંયા આવેલા છે. કેટલી દેવી જોશે? આ બ્રહ્માંડના દેવતા બી ફેલ થઈ જશે. તમે સમજ્યા? એટલા બધા રાક્ષસો અહીંયા આગળ ધરતી ઉપર આવી ગયા છે નેગેટિવ, જેનું તમે સાંભળો ને એમના કરતું તો તમને તમે કાન બંધ કરતો કે ભાઈ હા આવું તો ના સાંભળવાનું જ નહીં. તો આ બધું થઈ રહ્યું છે આ ધરતી ઉપર. એ બધી તમોગુણી આત્માઓ છે, અસુરો છે. અસુરોને મારવા દેવીઓ તૈયાર થઈ રહી છે. એટલા માટે બાપુજી કીધું કે 33 કોટી દેવતાઓ જે મનુષ્ય બન્યા છે ફટાફટ જાગે. કેવી રીતે જાગશે? શું બધા તલવાર ઉઠાવશે? નહીં. આત્મજ્ઞાની બનશે, પોતાના અનંત અસ્તિત્વને ઓળખશે, પોતાની આત્માને જગાવશે અને પોઝિટિવ વાઇબ્રેશન ભેગા કરશે, પોતાને જગાવશે અને જે વાયુમંડળ જે બનશે ને એ એટલું પ્રોટેક્ટ કરશે કે આપણા બ્રહ્માંડને બી બચાવશે. બધા દેવી દેવતાઓ જાગી જાય ને તો અસુરોને બધા અહીંથી ભાગવું જ પડે. પણ એ કેટલો સમય લાગે? એ તો સમય કેટલો લાગે એ તો લોકોની ચેતના ઉપર છે. આજે મને બ્રહ્મ જ્ઞાન થયું તો હું આ જ્ઞાન માટે મારે 2, 4, 5 કલાક બી કાઢું, નહીં તો બધા કે મારી પાસે તો ટાઈમ જ નથી. તો પછી દેવતા બી શું કરે? તમે મંદિરમાં આરતી જ ઉતારવા ના જાવ તો પેલા દેવતા કે ભાડમાં કે મારે શું, હું તો બેઠો જ છું શાંતિ. નહીં તો આ જગાડવા માટે જ્યારે કાળ અગ્નિ જાગશે ને, કાળ અગ્નિ જ્યારે બ્રહ્માંડમાં જ્યારે ભગવાન ઉપરથી નાખશે ત્યારે બધા જાગશે. પછી બધું નોકરી ધંધો બધાનું રહી જ જવાનું સાઈડમાં. પછી બચાવ બચાવ બચાવ, ત્રાહીમામ ત્રાહીમામ ત્રાહીમામની જ બૂમો પાડવાના છે લોકો. આજે ભલે જલસા કરતા, ગાડીઓ લો, મકાન લો, બંગલા લો, બધું કરો, પણ જ્યારે કાળ અગ્નિ આવશે ને ત્યારે કોઈને બચાવવા વાળું નહીં રહે. આજે આપણે વિચારું 7 પેઢીનું ભેગું કરું. અરે એક પેઢીને 1 સેકન્ડ માટે તું પોતાને નહીં બચાવીએ કે તું પેઢીની વાત ગઈ તેલ લેવા. સમજો વાત ને? એ વાત હવે આ બધું થવાનું છે. આત્મા પોતાની જાતને કહે અરે હું શું કર્યું એ જીવનમાં. તો આ હવે દેવતાઓ જ્યારે જાગશે ત્યારે કંઈક સારું કામ કરશે. પણ એનાથી બી જે ઊંચી આત્માઓ છે, જે બ્રહ્મ સ્વરૂપ, જે વિષ્ણુપુરીમાં રહેતી આત્માઓ એનાથી ઊંચી છે. દેવતાઓથી બી ઊંચી જે વિષ્ણુપુરીમાં રહેતી સાકેત લોકમાં રહેવાવાળી આત્માઓ એનાથી બી ઊંચી આત્માઓ છે. જે જ્યારે ભગવાનનો અવતાર લઈને ધરતી ઉપર આવે ત્યારે જ એ લોકો ધરતી ઉપર આવે. પછી ભગવાન પાછા જતા રહે તો એ બી પાછા એ લોકમાં જતા રહે. ઓકે. તો આ ધરતી ઉપર જે અહીંયા બેઠા છે ને એમાં 50% તો કચરો છે. તમે સમજ્યા? આપણે કહીએ છીએ કે આટલા 100 કરોડ હિન્દુ છે, પણ હિન્દુ હું આત્મા છું એ માનવા તૈયાર નથી. કે રામનું અસ્તિત્વ થયું રામનું માનવા તૈયાર નથી. તો શેના હિન્દુ ભાઈ તમે હિન્દુ મુસલમાનની વાત ભૂલી જાઓ, અહીંયા આત્માની વાત કરો. કારણ કે આત્મા અનંત જન્મ લઈને અલગ અલગ ધર્મોમાં જાય છે. એના કરમ બંધન ત્યાં હોય તો ત્યાં જાય. 84 લાખ યોનીમાં કરમ બંધન હોય તો જાનવરે બનવું પડે. ઇન્દ્ર નહીં બની જતો અજગર 10,000 વર્ષ માટે એના કર્મના આધારે. તો પછી અહીંયા આગળ શું ભેદભાવ લાવો છો કે દેવતા મોટા ને મનુષ્ય નાના? બધા હરખા. બ્રહ્માંડના શિવે જેનું ક્રિએશન કર્યું એ બધા શિવ છે, ચાહે દેવતા હોય, મનુષ્ય હોય કે કોઈ બી હોય. ભલે અલગ અલગ લેવલે લોકો રહે છે કારણ કે એમની ચેતનાનું સ્તર અલગ છે. એટલે આજે કોઈ બી માણસ જ્યારે બ્રહ્મ જ્ઞાની બની જાય તો 1 સેકન્ડમાં પરમધામ જઈ શકે. હવે તમે એને કહેશો કે એ તો ત્યાં જતા રહે, એટલે કીધું કે ગુરુ બ્રહ્મ છે કારણ કે એને બ્રહ્મ સ્વરૂપ ધારણ કર્યું. તો તમે કાલે ગુરુ બની શકો. તમે બ્રહ્મ જ્ઞાન લો તો તમે ગુરુ બની જશો. તમે તપલોકમાં મૃત્યુ પછી 1 સેકન્ડમાં જઈ શકશો. તમે ધારો તો પરમધામમાં 1 સેકન્ડમાં જઈ શકો. અહીંયા કોણે કીધું કે તમે અહીંયા ધક્કા ખાઓ? પણ આપણને ધરતીલોકનો આનંદ પકડી રાખે છે. આ મૃત્યુલોક આપણને પકડી રાખે છે. આપણું અજ્ઞાન આપણને જ જકડે છે. જ્યારે તમે આ બધું સમજવાનું શરૂ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આપણે ક્યાં કીચડમાં ફસાઈ ગયા. એટલા માટે તો સાધુ સંતો જલ્દીથી જલ્દી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તપલોકમાં જતા રહે છે. અને આ જ વસ્તુ શીખવાની સમજવાની જરૂર છે. અને આ જ અંતિમ જ્ઞાન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન આ છે. કારણ કે આને સાંભળ્યા પછી તમારે કશું બાકી બચશે જ નહીં. ઘણા બધા સાધુ સંતોએ આ જ વાત કરીએ પણ કોઈ સમજતું નથી. એટલે પછી બુદ્ધિ ના ચાલે. એટલે કે ભાઈ તું માળા ફેરવ તારાથી કંઈ થાય નહીં, તું આખો દાડો રામ 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 કર. કેમ? કારણ કે એનું મન પછી વધારે ખરાબ ના થાય એટલે એને માળા પકડાવી દો. એની કેપેસિટી ડાઉન થઈ ગઈ છે. તમો ગુણી એટલું બધું થઈ ગયું છે કે મોહ માયા એટલી પકડે છે કે કશું સૂઝતું જ નથી એને.
આખો દાડો માયા માયા માયા. એટલે એના માટે ભાઈ કંઈ તમે જપ કરો, તપ કરો, ધ્યાન લગાવો, આ કશું જ ના થાય. બેઠા બેઠા રામ 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 લખો, કૃષ્ણ કૃષ્ણ લખો, જય શ્રી કૃષ્ણ લખો, જય અંબે લખો, જે તમારા મગજમાં આવે કરો. તો આ બધા રસ્તા છે, બધા સાધુ સંતા તમને રસ્તા બતાવે છે. આપણને કયું સૂટ થાય છે એ જોવાનું. આપણે જો એ જ્ઞાન સમજી શકતા હોય તો પછી તમારે ભક્તિ માર્ગમાં જવાની જરૂર નથી. પણ જે લોકો કશું એકદમ નાસ્તિક બની ગયા છે એમને તો આ બધું કરવું જ પડશે, નહીં તો એ તો બચવાના નહીં. એ તો બધા આમે બી મનુષ્ય કૂતરાના જેમ જ મરે છે ને. કોઈ રોડ ઉપર મળે, કોઈ ક્યાં મરે, કર્મોના હિસાબે. કર્મોના હિસાબે. તો જ્યાં સુધી તમે કર્મનો હિસાબ નહીં સમજો ને ત્યાં સુધી તમે મુક્ત થઈ જ ના શકો. તો હવે જે 2025માં જે થઈ ગયું એના પછી હવે જે બી થવાનું છે એના માટે બાપુજી આપણને એક મંત્ર આપેલો છે, આપણને પરમ શાંતિનો મંત્ર. તો તમે આપણા જે પ્રેક્ષકોને શું કહેશો કે હવે કદાચ કેવી રીતે એને કદાચ આપણે થોડું સોલ્યુશન લાવવું એમ? સોલ્યુશન એક જ છે કે તમે આત્મ સ્વરૂપનું પહેલાં જ્ઞાન લો. બરાબર? તમે જ્ઞાન વગર શું થશે, પરમ શાંતિ બી એક શબ્દ બનીને રહી જશે. જેમ આપણે રામ લખી લીધું, કૃષ્ણ લખી દીધું, જય અંબે લખ્યું, જે બી તમે લખ્યું, એક શબ્દ છે. જ્યાં સુધી તમારો એમાં વિશ્વાસ નહીં આવે તો એ તમને ફળ જ નહીં આપે. તમે સમજ્યા? હું ખાલી એમ વિચારું કે હું આમ મારી શ્રદ્ધા જગદંબામાં છે, પણ હું ખાલી ઉપરથી બોલું છું, અંદરથી કશું કરતો જ નથી. ખાલી અંદરથી તો એવું વિચાર્યું ખાલી લોકોને ખુશ કરવા હું મંદિર જાઉં છું, પણ જ્યાં સુધી તમારી અંદરથી શ્રદ્ધા નહીં હોય તો એ તમને ફળ મળવાનું કોઈ ફળ જ નથી મળતું મનુષ્યને. તમે સમજ્યા? એ રીતે પરમ શાંતિ શબ્દ શું છે? એક એવી એનર્જી આત્માની પરમ આનંદની એક સ્થિતિ છે, પરમ પ્રકાશની એક સ્થિતિ છે. તો એ જ્યારે તમે જ્ઞાનથી એને સમજશો અને એ તમે એની જ્ઞાન સમજીને એનું મહત્વ સમજીને એની ઉપર ફોકસ કરશો, પોઝિટિવ વાઇબ્રેશન બનાવશો, તો અંતઃકરણ શુદ્ધ થશે, મન શુદ્ધ થશે અને પછી બધો રિયલમાં બદલાવ આવવાનો શરૂ થશે. તમને પોતાને લાગશે કે હું તો આવો હતો જ નહીં, હું કેમ આવો થઈ ગયો, હું આટલો બધો તમોગુણી માણસ આજે આટલો બધો સતોગુણી થઈ ગયો, આજે હું કોઈના મનમાં બી કંઈ ખરાબ નહીં વિચારતો. તો આ બધું ક્યારે થાય? જ્યારે મન બદલાય, બુદ્ધિ બદલાય, સંસ્કાર બદલાય. કારણ કે પૂર્વ કર્મ તો હરપલ સામે આવવાના જ છે. એ કર્મોના આધારે તમારું મન નેગેટિવ થવાનું જ છે, પણ તમારી ફ્રી વિલના કારણે, બેસ્ટ વિલના કારણે તમે ના ભાઈ મારે તો હવે પરમ ગતિને પ્રાપ્ત થવું જ છે, પરમ પદને પ્રાપ્ત કરવું જ છે, મારે તો પરમધામ જવું છે, મારે તો પરમાત્માની પ્રાપ્તિ કરવી જ છે. જ્યારે તમારા મનમાં આ બધું આવી જશે ત્યારે બધી કામનાની અગ્નિ શાંત થઈ જશે. તમે પરમ શાંતિમાં આવશો અને પરમ શાંતિમાં જેટલું રહેશો બસ એ સમાજની સેવા છે. તમારા પોઝિટિવ વાઇબ્રેશન દુનિયામાં જશે અને એ જ સમાજની સેવા કરશે અને એ જ લોકો અંતમાં ઉદ્વ ગતિમાં જશે, નહીં તો બધાની અધોગતિ જ થવાની છે. અને કાળ અગ્નિ આવશે ત્યારે બાપુજી કીધું કે કાળ અગ્નિ જ્યારે ભગવાન શિવ પેદા કરશે, શંકર ભગવાન અહીંયા ધરતી ઉપર, ત્યારે એ જ લોકો બચશે જે લોકોની પાસે બ્રહ્મ જ્ઞાન હોય. લોકો સીધા પરમધામ જતા રહેશે, કારણ કે પરમધામમાં કાળ અગ્નિ નહીં હોતી. આ બધા નીચેના લોકોમાં હોય છે. દેવતાઓ બી ભાગે છે, ત્રાહિમામ કરે છે કે અમે ક્યાં જઈએ ક્યાં જઈએ. તો આ જ બધી વસ્તુ છે. આખું બ્રહ્માંડનું રહસ્ય સમજવું પડશે, આદિ મધ્ય અંતનું રહસ્ય સમજવું પડશે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં સુધી ધરતી ઉપર છું, કેમ ધરતી ઉપર ફસાઈ ગયો, કેવી રીતે મુક્ત થઈશ, આ બધું સમજવું પડશે. ત્યારે ધીરે ધીરે તમારા મનની અંદરનું અજ્ઞાન ખતમ થશે. તમે સમજ્યા? તો જ્ઞાન તરફ વળવું જ પડશે, કોઈ ઓપ્શન નથી ને. આ બધું આપણને એ જ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ 26 હોય 27 હોય, જ્યાં સુધી જ્ઞાન આખી દુનિયામાં નહીં ફેલાય ત્યાં સુધી પરિવર્તન નહીં થાય. દુનિયાથી વધારે રોજ તમને ખરાબ ન્યૂઝ મળવાના છે. લખી રાખો, ખાલી 25 નહીં, 26માં એનાથી વધારે ખરાબ થવાનું, 27માં તો એનાથી ખરાબ થવાનું છે. જેની કલ્પના બી અત્યારે હું બોલું ને તો લોકોને બહુ ખોટું લાગી જશે. તો આપણે જે થવાનું છે એની પહેલા જ અત્યારે આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ ને. હા, પહેલા પાળ બાંધવી પડશે ને, તળાવ તૂટે પહેલા, નદી તમારું આવીને બધું પતાવે એ પહેલા તમારે કરવું તો પડશે ને. બીજું એક સર્વે એક એવું છે કે 25 વર્ષ એટલે 24 વર્ષથી લઈને એક્ઝેક્ટ 35 વર્ષની જે બી ઉંમરવાળા છે, એક સર્વેમાં એવું છે કે જે તે ટાઈમે આજે 15 વર્ષ પહેલાં કેવું હતું કે 45 થી 60 વર્ષના લોકો જ આધ્યાત્મિક માર્ગ તરફ વળતા હતા. આજના સર્વે પ્રમાણે એવું છે કે 24 થી લઈને 35 વર્ષની ઉંમરવાળા વધારે આધ્યાત્મિક માર્ગ તરફ વળી રહ્યા છે. તો એનું રીઝન શું? રીઝન એક જ છે કે જેમ જેમ આપણી ઉંમર બદલાય છે એમાં આપણું ચેતનાનું સ્તર બદલાય છે. પહેલી વસ્તુ એ છે કે ચેતનાનું સ્તર બદલાય. ચેતનાનું સ્તર એટલે આપણું જે મન જે વિચારીએ છીએ, જે આપણને આપણી ઉંમર જેમ જેમ વધે એમ તમે સૃષ્ટિગુણના નિયમો સાંભળ્યા હશે, સમજ્યા હશો કે ભાઈ પહેલાં નાનું બાળક હોય પહેલાં એ રમકડાથી રમે,
પછી એ થોડી બુદ્ધિ આવે એટલે રમકડા મૂકી દે, પછી પોતાને વિચાર માંડે હું કોણ છું, પછી દુનિયામાં બધા કમાવા માંડ્યા હોય એટલે કે ભાઈ હું કમાઈ લઉં, પોતાની એક આઈડેન્ટિટી પેદા કરે, પછી આઈડેન્ટિટી થઈ જાય, ઘર બની જાય એટલે પછી હવે ઘરવાળી લાવીએ, પાછી એની ઈચ્છા થાય કે ભાઈ સંસાર આપણે બનાવીએ, પછી લગ્ન કરે, બાળકો થાય એટલે પછી એને પ્રોટેક્શનની ચિંતા કે હવે એમને મારે સેવ કરવા, એમને આગળ વધારવું. હવે જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ શું થાય કે એનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. પણ જ્યારે જે માણસની અંદર એ આત્મજ્ઞાનના અંશ પહેલેથી બી પડ્યા છે પૂર્વજન્મના, એ લોકો આ બધા સમયને જોઈને ફટાફટ જાગૃત થાય છે. જે લોકોએ પૂર્વજન્મમાં બહુ બધા તપસ્યા કરી છે, ફળ, જે લોકોએ સ્પેશિયલ, અમુક લોકો તો સ્પેશિયલ ધરતી ઉપર ખાલી અવતારની જેમ આવ્યા છે કામ કરવા માટે. એમને ખબર જ છે કે મૃત્યુલોકમાં કઈ લાટાઈ લેવાના નહીં, તો એ લોકો ખાલી સ્પેશિયલ પર્પઝ માટે જ આવ્યા છે ધરતી ઉપર. એમના ધરતીલોકથી કોઈ રસ નથી, કારણ કે ધરતીલોક ઉપર હવે જન્મ જ નહીં લેતા. ગાંડા માણસો ધરતી ઉપર જન્મ લે છે, જે બુદ્ધિ વગરના લોકો. ખરેખર ખોટું લાગે એવી વાત છે, પરંતુ સત્ય તો એ જ છે કે જ્યાં તમે સ્વર્ગમાં પ્લેન લઈને ફરતા હતા, અમરતા, અને અહીંયા આગળ સાયકલ લઈને ધક્કા ખાઓ ને આખી દુનિયાના ધુમાડા ખાઓ, તમે વિચારો તમે ક્યાં હતા ને ક્યાં ફસાઈ ગયા. કોણ જન્મ લે? મહાઅજ્ઞાની લોકો જન્મ લે. પણ જ્ઞાની લોકો એના સ્પેશિયલ પર્પઝ માટે લે છે ને એવી જ આત્માઓ ફટાફટ જાગે છે. એ જે 21 વર્ષમાં આવે ને તરત જ એમની અંદરની અંતરાત્મા જાગૃત થાય કે આપણે ક્યાં ફસાઈ ગયા, કારણ કે એ અહીંના છે જ નહીં. એની આત્માનો અવાજ જલ્દી જાગૃત થાય. અને આવું બધું જ્યારે પોઝિટિવ જ્ઞાન સાંભળે, મોટિવેશન મળે, ઇન્સ્પિરેશન મળે, આવું સનાતન જ્ઞાન સાંભળે એટલે ફટ લઈને એની આત્મા જાગૃત થઈ જાય અને અવાજ મારે, અરે ભાઈ આપણે અહીંના નથી. એ લોકો ફટાફટ જાગે છે. ચાહે ઉંમર કોઈ બી હોય, ગમે ત્યારે બી જાગૃત થઈ શકે, પણ આ લોકો જલ્દી જાગે છે. પણ એ લોકોની ઉપર માયા બી બહુ વધારે પ્રભાવ કરે છે. એ લોકો ડૂબી બી બહુ જલ્દી જાય. એ જવાન છોકરાઓને કોઈ નક્કી નહીં, આજે હારું બોલતા કાલ ભાગી જાય, કારણ કે માયાનો પ્રભાવ છે ને, ઉંમરનો પ્રભાવ છે, શરીરનો પ્રભાવ છે, તે આપણે કહીએ છીએ હાર્મોન્સનો પ્રભાવ છે. તો આ બધું એમની જોડે, એમની પાસે બે રસ્તા છે કે આમ બી જઈ શકે અને આમ બી જઈ શકે. ઇવન કોઈ બી માણસ હોય ગમે ત્યારે પાછો પડી જાય. એને ડ્રાઈવ કરવાનો માણસ જુઓ કોઈ, તો એને કોઈ સારું આવી રીતે જ્ઞાન આપતા રહે, માર્ગદર્શન મળે તો એ લોકો દુનિયા માટે બહુ સારું કરી શકે. એમની પાસે અજબ શક્તિ હોય છે. ઓબ્વિયસલી આપણે જ્યારે એ ઉંમરમાં હતા તો આપણી પાસે કેટલી બધી શક્તિ હતી, પણ જ્ઞાન નહોતું, રસ્તો નહોતો, શું કરવું એ ખબર નથી, કહેવા માટે કોઈ આવા વિડીયો નહોતા, સમજાવવા માટે કોઈ હતું નહીં. પણ હવે આ બધું ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ બધું આત્મજ્ઞાન કેટલું બધું વધી રહ્યું છે, બ્રહ્મ જ્ઞાન કેટલું બધું વધી રહ્યું છે. આ છેલ્લા 5 વર્ષની અંદર બાપુજીની ચેનલમાં લગભગ 75 લાખ લોકો જોડાઈ ગયા. કેવડી મોટી વાત છે. તો આ 5 વર્ષમાં કેટલું બધું જ્ઞાન દુનિયા સુધી ગયું. જેટલા બી ટેકનોલોજી વાપરતા થયા છોકરાઓ, એમણે બધાએ મા બાપને શીખવાડી દીધું, બધા ફોન વાપરતા થયા, બધા યુટ્યુબ શીખતા ગયા, વિડીયો સાંભળતા, ઘેર બેઠા બેઠા લોકો આત્મજ્ઞાની બની રહ્યા છે. ઘરની બહાર જવાની જરૂર નથી. કેટલી બધી સુવિધાઓ આપણને બધા સૂક્ષ્મ જગત વાળાએ આપી છે. ચાહે એ સારા એલિયન હતા, એમને આ બધી ટેકનોલોજી આપી, કે સૂક્ષ્મ જગતના સારા દેવી દેવતાઓએ ટેકનોલોજી આપી, પણ આપી તો ખરી ને. તો માનવને બચાવવા માટે સારા લોકો બી કામ કરે છે અને ખરાબ બી કામ કરી રહ્યા છે. તો હવે આપણું કામ એ છે કે આ બધામાંથી આ ટેકનોલોજી વાપરો પણ ફસાવો નહીં. નહીં તો એ બુદ્ધિ બગાડવામાં કામ ટાઈમ નહીં લગાડે. પહેલા વર્ષો લાગતા હતા, હવે મિનિટોમાં બુદ્ધિ બગડી જશે. હા, કે સારો માણસ હોય કે ખરાબ હોય, બધા એ જ ધ્યાન રાખવાનું છે કે બુદ્ધિ ખરાબ ના થાય. એ જ પુરુષાર્થ છે, એ જ મહેનત છે. કે આટલું બધું સારું કર્યા પછી છેવટે માણસ ડૂબી જાય છે, તો એ ડૂબવો ના જોઈએ. અંતિમ ઘડી સુધી મનને પકડી રાખવાનું, બુદ્ધિને સ્થિર રાખવાની, આપણો ભાવ ખરાબ ના થાય એ વિચારવાનું, આપણે કરમબંધનમાં ડૂબી ના જઈએ કરવાનું. વિશ્વમાં આપણા તરફથી નેગેટિવ વાઇબ્રેશન ના જવા જોઈએ. જેમાં આપણે દરેક ઘરની બહાર આપણે કચરો નાખવા જઈએ ના. હા, તો એ રીતે આપણે આપણો કચરો સમેટી રાખવાનો અને એને ખતમ કરવાનો. નહીં તો બધા એકબીજાને ઘેર કચરો નાખશે તો કોઈનું ઘર સાફ નહીં રહે. એ જ થઈ રહ્યું છે અત્યારે. બધા નેગેટિવ ઈચ્છા, કામના, વાસના પેદા કરે છે મગજથી. એટલે આખું દુનિયાનું વાયુમંડળ એટલું ખરાબ થઈ ગયું છે કે કોઈ ભગવાનનું નામ લેવા તૈયાર નહીં. તો એની પાછળ મનુષ્યનું જ મન છે. એટલે જ મન કરતા, મન ભોગતા, મન સુખી થાય, મન દુઃખી થાય. તો આ બધું એટલા માટે તો છે. કેટલો બધો સત્સંગ છે. સાંભળો 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 સાંભળો, બધું સૂક્ષ્મ શરીર ચાર્જ થઈ જશે, મન બદલાઈ જશે, બુદ્ધિ બદલાઈ જશે, સંસ્કાર બદલાઈ જશે. અમારી પાસે એટલા બધા લાંબુ લિસ્ટ છે આત્માઓનું, જે લોકોએ બાપુજીનું જ્ઞાન સાંભળીને પોતાનું જીવન બદલી નાખ્યું. જે આત્મ સ્વરૂપ રહીને મોટા મોટા ડૉક્ટર, એન્જિનિયર કેટલાય લોકો છે. એક નહીં, કેટલાય લોકો. તમે કહો તો અભણનું શું, તો અલે અભણ તો એનાથી વધારે આગળ છે. ખાલી ભણેલા ગણા નહીં, બધી ટાઈપની આત્માઓ છે. ખેડૂત બી છે અને મોટી લેવલના મોટા CEO બી છે.
દરેક છે તો આત્મા ને, આ તો ધરતીની ડિગ્રી છે, મારા ભાઈ ક્યાં કામ આવે. પણ જે આત્મજ્ઞાન, જે લોકોને સત્યની સમજ પડી ગઈ, એ લોકો સત્ય તરફ આગળ વધે છે અને પોતાનું સ્વ પરિવર્તન કરે છે, અને પછી બધા ભેગા થઈને વિશ્વ પરિવર્તન કરે છે. જે બાપુજીનો ધરતી ઉપર આવવાનું કારણ એક જ છે કે આખું મલ્ટીવર્સ બદલી નાખું હું ધરતી ઉપર આવી. પણ એમને બી એટલું પુરુષાર્થ કર્યું, એટલી મહેનત કરી આ જ્ઞાનને જાગૃત કરવા માટે. અને આટલા 30 વર્ષથી મહેનત કરતા કરતા હવે એમને કીધું કે હવે મલ્ટીવર્સ આ રીતે છે. એમને સૂક્ષ્મ દ્રષ્ટિ આવી, એમને જોયું અને હવે બધાને જાગૃત કર્યા કે મલ્ટીવર્સ બદલવાનું છે, તૈયારી કરો, તૈયાર થઈ જાઓ, આ મૃત્યુલોક અમરલોક બનવાનું છે. અને બધા માટે સારા સમાચાર છે કે હવે આવી દુનિયા નહીં રહે, આવું મૃત્યુલોક નહીં રહે. આપણે સદા માટે અમર થઈ જઈશું. જે અમૃત પીવા માટે દેવતાઓ તરસતા હતા, એ અમૃત આ જ્ઞાન છે. અને એ જ્ઞાન પીને બધા અમર થઈ જશે. કારણ કે આત્માઓ બધી બ્રહ્મ સ્વરૂપ થઈ ગઈ, તો પછી હવે મરવાનું શું? મરવાનું તો ત્યારે કે જ્યારે તમે જાનવર યોનિમાં જતા રહો. તમારી પાસે 1000 વોલ્ટનો પાવર હતો ને 1 વોલ્ટનો થઈ જાય તો તમે ગરીબ થઈ ગયા. પણ તમે આત્માનો એ જ પાવર પાછો જાગૃત કરી લીધો, તમે ગરીબ છે ને. આ ધરતીની દોલત સોલત તો ક્યાંય રહેવાની નથી. એ કોઈ અમીરી અને ગરીબીમાં કેલ્ક્યુલેટ જ નથી થતી. જે છે આત્મજ્ઞાન, આત્મજ્ઞાન છે, આત્મ વિચારો છે, શુદ્ધ ચેતના, શુદ્ધ વિચારો. આવતા સમયની અંદર બાપુજીનો વિડીયો છે ને કે દવા બી કામ નહીં કરે, બનાવી લો તમે. એ વિડીયો મેં જોયો. લાખો રૂપિયાની દવા લાવશો તો, કારણ કે મન ખરાબ થઈ જાય કેવી રીતે થાય? મન જ એટલું દુઃખી બેઠું, તમે ડિપ્રેશનની દવા જ ના મળે. ખાઈ તમને ડોક્ટર શું કે, આને તો ઊંઘવાની દવા હાલતો એટલે ઊંઘીને પડ્યો રહે, એટલે પછી કારણ કે મન કંટ્રોલ બહાર થઈ ગયું છે. શું કરશો? શું કરશો તમે? તમારો એક ના એક દીકરો કે દીકરી, હા, તમારી સૌથી મોટી મિલકત તમારો દીકરો દીકરી, એ ડિપ્રેશનમાં ગયો તો પછી તમે કોણ બચાવશે એને? એ આપણે કે એને જ ભાઈ ભગવાન બચાવે. તો ભગવાને બચાવવાનો રસ્તો આપી દીધો છે, જ્ઞાન આપ્યું, આત્મજ્ઞાન આપ્યું. તમે લો ને એને સમજાવો કે સાચી દોલત આ છે. હા, મદાલસા એના છોકરાઓને બ્રહ્મ જ્ઞાન આપીને મોક્ષ તરફ લઈ ગયા, તો પછી આપણે કેમ ના આપી શકીએ? આપણે તો એમ જ કહીએ કે મારો છોકરો ડોક્ટર, વકીલ, એન્જિનિયર બધું બનવું જોઈએ, એટલે પણ બધું બરાબર છે, પણ આત્મજ્ઞાન કોણ આપશે? પછી મરવા માટે મૂકીને જશો એને અહીંયા, મૃત્યુલોકના ધક્કા ખાશે. એ ચક્કર થશે, પછી કમાવાનું, મરવાનું, ફરતી જન્મ લેવાનો. તો એ ચક્રમાંથી બહાર નીકળવા માટે કોણ શું કરશે? હા, દેવતાઓ કોઈ તમને મંદિરમાં બ્રહ્મ જ્ઞાન નથી આપતા. એના માટે તમારે જ્ઞાન લેવા જવું પડશે. એ સીડી છે આપણા માટે, એ સીડી છે, પહેલું સ્ટેજ, પહેલું પગથિયું છે. આપણે એને પહેલા માનીએ તો ખરા કે એ છે, પછી આગળ જઈએ. પછી આપણે સૂક્ષ્મ જગત ન માનીએ, પછી આપણે કારણ જગત ન માનીએ, પછી આપણે પરબ્રહ્મ પરમાત્મા ક્યાં રહે છે એમને જાણીએ. ઇવન બ્રહ્મા વિષ્ણુ શંકર બી પરમાનન્ટ નથી. પરમાનન્ટ તો જે બ્રહ્મ છે, જે પરમધામ નિરાકાર રૂપે રહે છે, એ પરમાનન્ટ છે. એટલે બ્રહ્મા વિષ્ણુ શંકર બી બદલાઈ જાય છે, મનુષ્ય બી બદલાઈ જાય, દેવતા બદલાઈ જાય. અમુક ઇન્દ્રનું પદ અમુક ટાઈમ માટે જ હોય, પછી ધરતી ઉપર જે સારું કર્મ કરે એ ઇન્દ્ર બને, એટલે પેલાને ટેન્શન થઈ જાય. આવું તો આપણે કેટલી બધી સ્ટોરી સાંભળી. તો આ સાચું છે, સનાતન ધર્મના દરેક શાસ્ત્રો સાચું સમજાવે છે, એ સત્ય છે. ભલે તમને નહીં સમજ પડતી તો બાપુજીનું સાંભળો, તમે તો સમજ પડશે. એમાં ઓલમોસ્ટ બધું ખબર. હવે પીએચડીના માસ્ટર આવીને પહેલા ધોરણમાં ભણાવે ને તો પહેલા ધોરણના છોકરાઓ કે આ તો બધું બકવાસ છે, કારણ કે બિચારાની બુદ્ધિ જાગૃત થઈ ગઈ. સાચી વાત. તો હવે જો ધરતીને માનવતાને બચાવી હોય ને તો આત્મજ્ઞાનથી તમે સારા એકત્ર થઈને સારા વાઇબ્રેશન પેદા કરો ને તો આ જેટલા બી અસુરો છે, બાપુજી શું કહે છે કે હું આ બધું રોકી શકું એમ છું, આ મલ્ટીવર્સમાં બી રોકી શકું, આ જેટલું બી વિનાશ થઈ રહ્યું છે બધાને રોકી શકું, પણ 33 કોટી દેવતા જાગે તો હું એકલો કેટલું કરીશ? સાચી વાત. હું તો જ્ઞાન આપીને મારું કામ પૂરું કરીને જતો રહીશ અહીંથી. પણ આ બધા કલેક્ટિવલી 33 કરોડ દેવતાઓ, જે એમાંથી 50% લોકો, બાપુજી કહે છે કે 9 લાખ આત્માઓ બી જાગે ને, ખાલી 9 લાખ, વધારે નહીં, તો બી આ સૃષ્ટિ બચી શકે. હું ભારત બચેગા પાર્ટ 1, 2, 3 કરીને બાપુજીના 3 વિડીયો છે, એમાં જે 2nd નંબરનો એપિસોડ છે, એમાં બાપુજી સમજાવ્યું કે હું દુનિયાને બચાવી શકું એમ છું. પણ 9 લાખ દિવ્ય આત્માઓ બ્રહ્મ સ્વરૂપ બને તો, 33 કોટી દેવતાઓ જાગે તો, આ લોકો નેગેટિવ કરતા અટકે તો. રોજ તમે જુઓ છો કે હવે લોકો નોન વેજીટેરિયન થઈ રહ્યા છે, રોજ એટલા બધા જાનવરોને કાપીને ખાય છે લોકો. આપણે અહીંની ગાયોની ચિંતા કરીએ પણ અમેરિકામાં કતલખાનામાં પેદા થાય છે, ત્યાં મરી જાય છે. તો જે જાનવરો મારવામાં આવે છે, કાપવામાં આવે છે, એની આ જે વાયુમંડળમાં જાય છે, એના વિશે તમે શું કર્યું મને કહો? દુનિયાના કોણ છે સાયન્ટિસ્ટ? એને પૂછો કે આ લોકો જે આ દુઃખી થઈને જે મરે છે અને જે વાઇબ્રેશન વાયુમંડળમાં જાય છે, જે દુઃખના વાઇબ્રેશન ભેગા થાય છે, એના માટે તમે શું કર્યું? એના માટે એ જ જવાબદાર છે
જેના એ જ ભૂકંપ માટે જવાબદાર છે. હમ હમ એ જ વાઇબ્રેશનોના કારણે સુનામી આવે છે. આટલી ગૌ હત્યા થઈ રહી છે, ભેંસોની હત્યા થઈ, બધા જાનવર મારીને ખાય છે વિદેશમાં. વેજીટેરિયન શબ્દ જ નહીં ખબર પડતી એ લોકોને શું છે. ઘોડોય પકડીને ખાય ને બકરા તો બધા ખાય. તો જે નેગેટિવ વાઇબ્રેશન આખી દુનિયામાં જઈ રહ્યું છે, હવે મારા કહેવાથી કોઈ માનશે કે ભાઈ તમે કાલથી આ ખાવાનું બંધ કરો? મને 4 ગાળો દેશે. તો પછી હવે એ લોકોને મારે શું ચિંતા છે? એ જે જાનવર બુદ્ધિ છે એ તો મરવાના જ છે. એ લોકો અને આમે મૃત્યુલોક છે. એમના કર્મ ભોગવત છે એ લોકો. આ તો ભોગવવા પડશે. ભોગવવા પડશે. હજુ તો થયું જ ક્યાં છે? હજુ ત્યારે થશે ત્યારે ખબર પડશે. બધાની જમીન હલી જશે નીચેથી કે અરે આ શું હતું, આ આવું બધું તો આમ કેમ થઈ ગયું. તો આનાથી બી ખરાબ સમય હજુ આવશે. 100% દુનિયા. તમે એક વસ્તુ વિચારો કે જ્યાં હર દિન તમે ખાલી વાયુમંડળને ચેક કરતા શીખો. જે એક મંદિરમાં ત્યાં જાઓ જ્યાં આગળ દિવ્ય આત્માઓ ખાલી ત્યાં આરતી અને પૂજા અને ત્યાં થાય, સત્સંગ થાય છે, ત્યાંનું વાઇબ્રેશન ચેક કરો. અને કતલખાનામાં જઈને ચેક કરીને આવો. બસ, મારે બીજું કંઈ બોલવું નહીં. તમને ખબર પડી છે કે વાઇબ્રેશન શું વસ્તુ છે. તમારી સામે 5 બકરા કપતા હુઆ તમે જોઈ લો, એને તળપતા હુઆ જોઈ લો, અને પછી સત્સંગમાં બેસીને જુઓ કેટલો ફરક પડે છે. હવે તમે વિચારો, એ વાઇબ્રેશન મનુષ્યને જો હલાવી દેતા હોય, ખાલી વાઇબ્રેશન, તો આ ધરતીને હલતા કેટલી વાર. અને હું કહું તમે આવું ના કરશો તો એ તો કરવાના જ છે, કારણ કે એમની બુદ્ધિ એ રીતની જ છે. એ ક્યાંથી આવ્યા છે? એ બધા જાનવર બુદ્ધિવાળા છે. અને એ નહીં બદલે તો પછી આ બધું પ્રકૃતિ તો કરવાના જ છે. સારા લોકોએ તો પોતાને વેજીટેરિયન કરી નાખ્યા. વેજીટેરિયન બી નહીં, એ લોકો તો હવે બ્રેથિટેરિયન થઈ રહ્યા છે. શ્વાસો ઉપર લેતા શીખી રહ્યા છે લોકો કે ભાઈ અંતમાં આ કોઈના હવા પાણી કશું શુદ્ધ નહીં રહે. બાપુજી એ જ રસ્તો બતાવે છે કે અહીંયા આગળ હવે તમે ગમે તે કરી લો ને તો એ મનુષ્ય બચવાનું નથી. એટલું બધું લેવલે બધું. આ કોવિડે શું શીખવાડ્યું તમને? કોવિડે આ જ શીખવાડ્યું તમને કે કશું કામ આવવાનું નથી. એ જો આ તો ભગવાને બચાવી લીધા બધાને, એ સારા વાયુમંડળના કારણે. કારણ કે આ વાયરસ કોને બનાવે કહો? શું એ બધા દેવતાઓએ બનાવ્યા હતા આવા? નહીં. આ બધા અસુરોએ ભેગા થઈને આવા વાઇબ્રેશનો નાખી નાખીને આ બધા વાયરસો બનાવે. અને એ લોકો હજુ જો તમો પ્રધાન બનશે ને, જેમ કહે છે ભાઈ ચાઇનાની લેબથી આવ્યો વાઇબ્રેશન, આયા, તો એના વિચારોથી એને આવી બધા કેમિકલો ભેગા કરીને એને અજ્ઞાનથી આ મારવાના આવા શસ્ત્રો અંત્રો બધું બનાવી નાખ્યું. આ વાયરસો કેટલાય બનાવેલા પડ્યા જ છે. ઇવન આપણા શરીરમાં કેટલા વાયરસ છે ને આપણે પોતે નહીં જાણતા. જ્યારે વાયરસ વધે એટલે તાવ આવી જાય, જ્યારે વાયરસ ઘટે એટલે આપણી અંદર એટલા બધા બેક્ટેરિયા છે, સારા છે, ખરાબ છે. ખાલી આમ કરીએ ને તો આમાં જ હજારો મળી જાય. તમે સમજ્યા? તો આટલું બધું આપણે નથી જાણતા ને આપણે વાતો મોટી મોટી કરીએ છીએ, તો પછી શું તમારું થવાનું? તમે કેટલું જાણી લેશો મને કહો? સાચી. જાણ્યા પછી બી રોકી બી નહીં શકીએ આપણે. રોકવાની તો તમે વાત જ છોડી દો. તમે ખાલી જાણી બી લો ને તો બી બહુ મોટી વાત છે. તો આ મનુષ્યની કોઈ અસ્તિત્વ હવે ધરતી લોક ઉપર રહેવાનું નથી. બહુ થોડા સમયના મહેમાન છે. પ્રિડિક્શન બધા કરે છે અને સારું જ. હું કહું છું ઘેર પ્રિડિક્શન થવી જોઈએ. એનાથી આ બધું સાંભળીને અક્કલ તો આવે કે આપણે શું કરવાનું છે. હા, અને જો નહીં ખબર પડે તો પછી ભગવાન બચાવે લોકો. બીજું શું કરીએ? આપણે તો ખબર છે કે ભાઈ ભૂકંપ આવે, ગમે તે થાય, શરીર છૂટે 1 સેકન્ડમાં બરમદમ જતું રહેવાનું, એટલે પરમનન્ટ શાંતિ. એટલે એ બુદ્ધિ છે આપણામાં, એ આપણે જ્ઞાન પણ એ જ્ઞાની છે એટલા માટે ખબર લીધેલું છે. જે લોકો લાઈફ આફ્ટર ડેથમાં વિશ્વાસ કરે છે એ લોકો માટે, જે લોકો પરલોકમાં વિશ્વાસ ભગવાન કૃષ્ણની વાત ઉપર કરે છે એના માટે. જે લોકો કૃષ્ણને ગાળો દે છે કે જે લોકો આત્મા નહીં, પરમાત્મા નહીં, કશું નહીં માનતા, એ લોકોનું શું? એ લોકોને તો મરવાનું જ છે ને. કૂતરા બિલાડા રોડ ઉપર નહીં મરતા? તો એ તો માનવ બી મરે જ છે. તો એમાં શું ફરક પડી ગયો? શું કરવા દુઃખ કરો છો? ભગવાન કૃષ્ણે તો અર્જુનને શું કીધું કે આ તારા દાદા પરદાદા ઊભા હતા ને એ તો શોકના લાયક જ નહીં. હું લેવા શોક કરે તું? ખબર નહીં પડતી એટલે આપણે ગીતા વાંચી કે આપણા ડોહા મરી જતા આપણે આટલા બધા રોઈએ છીએ. તો એ શોકના લાયક જ નહીં. જો આટલો મોટો ભીષ્મ પિતામાં શોકના લાયક નહીં, તો તમારા જ્યાં જો બ્રહ્મજ્ઞાની ના હોય ને તો પછી શોકના લાયક. આમે બી બ્રહ્મજ્ઞાનીઓને શોક થાય નહીં, કારણ કે તો અમર છે. આમે અજર અમર અવિનાશી છે. બધું ખબર છે તો રોવા બે છે. ઓબ્વિયસલી માણસ છે, રોવું તો આવે જ, પરંતુ એની પાછળ આખી જિંદગી થોડી બરબાદ થવાની. તો આ બધાની સાથે થવાનું જ છે. કોઈ બી ધર્મનો માણસ હોય, જે લોકો લાઈફ આફ્ટર ડેથ નહીં માનતા તો થિયરી ઓફ કર્મ કઈ રીતે માનશે? અને થિયરી ઓફ કર્મ નહીં માને તો પછી એવું કે મારા વિચારવાથી શું થવાનું છે? બધા આ જ બોલશે, તું કર ભાઈ, તું કર, મારે કંઈ કરવું નહીં, મારો ટાઈમ આવશે તો હું કરીશ. તો બધા ટાઈમની રાહ જોઈને બેઠા છે.
તો એ ટાઈમ આવી ગયો છે હવે જો નહીં જાગ્યા તો હવે કાલ તમને ખબર નહીં તમે હશો કે નહીં. એ પ્રશ્ન મગજમાં હતો અને એટલે જ આ તમારા મનુષ્યથી મોટી ભૂત પ્રેતની દુનિયા છે. બાપુજીએ કહી દીધું 24, 25, 26 ભૂતો કા આતંક. એ વિડીયો સર્ચ કરજો યુટ્યુબમાં. ઓકે. તો આપણે જે અહીંયા 800 કરોડ લોકો છે ને એનાથી 8,000, 10,000 કે કેટલા હજાર કરોડ ગુણી આત્મા સૂક્ષ્મ જગતમાં બેઠી છે. તમે સમજ્યા? મનુષ્યને તો એક જન્મ મળે છે ને, આપણે શાસ્ત્રોમાં એવું કહે છે કે 84 લાખ યોની ફર્યા પછી માણસને એક જન્મ મળે ને એમાં બી જો આપણે અજ્ઞાનતામાં કાઢી નાખો તો પછી શું જન્મ મળવાનું મને કહેજો. ગાય એટલી પવિત્ર છે એટલી જ તો બી બિચારી કતલખાનામાં પેદા થાય છે. ત્યાં દેવી દેવતા બેઠા નહીં એને કે ભાઈ તું ત્યાં ના પેદા થાય. ત્યાં કોઈ બી પેદા કરવા માંગે ને તો થાય જ નહીં પેદા, એવું ના થાય. પણ આ બધું કુદરતના એવું એક સિસ્ટમ છે જેમાં કોઈ વચ્ચે ઇન્ટરફેર નથી કરતું. તો તમે જ્ઞાનથી આ વસ્તુ સમજો. દેવી દેવતા બી ના કરી શકે આવું. એ ધારે તો માણસ પેદા જ ના થવા દે. આટલું બધું ખરાબ ના થવા દે ધરતી પર. પણ આ વસ્તુ એ રીતની છે કે તમારે હવે સમજવું પડશે. પરિવર્તનનો સમય આવી ગયો છે. બાપુજીએ ક્લિયર સમજાવ્યું છે એમ. તો હવે આ પોડકાસ્ટનો અહીંયા અંત કરીએ. અને બહુ સરસ જવાબ આપે છે અનંતભાઈ. જેટલું બી પ્રશ્નો હતા એના ઉત્તર બહુ વ્યવસ્થિત આપે છે. પ્રેક્ષકો પૂરો વિડીયો જોજો તમે. આર્યો બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. 2025માં જે થઈ ગયું છે એ તો ઠીક છે, હવે શું થશે અને 26, 27, 28માં કેવી રીતે બચવું એ બી બહુ મહત્વનું છે. પરમ શાંતિ અનંતભાઈ, તમે આજે બહુ સારા જવાબ આપ્યા. થેન્ક યુ સો મચ. આજે અમારા મિત્ર મનીષભાઈએ બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યા અને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે બી આત્મજ્ઞાન તરફ આગળ વધો, બ્રહ્મ જ્ઞાન તરફ આગળ વધો. અમારી મેઇન ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ, એ હિન્દીમાં છે અને એની અંદર લગભગ 5,000થી વધારે વિડીયો છે, 75 લાખથી વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે. બીજી સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ વિથ અનંતની યુટ્યુબ ચેનલ છે અને પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશનની ચેનલ છે જેમાં મારા વાઇફ સાક્ષી પટેલ મોર્નિંગમાં ક્લાસ કરાવે છે, યોગ કરાવે છે અને હું રાત્રે 10 થી 11 બાપુજીની ચેનલ ઉપર કરાવું છું. એ બી મારા લગભગ 1,300 વિડીયો થઈ ગયા છે. તો તમે બધા આજે જાગો અને વિશ્વના કલ્યાણ માટે અમારું મદદ કરો, સહયોગ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, દુનિયા સુધી પહોંચાડો અને વારંવાર આને જુઓ, કારણ કે સમય તમારે નજીક લાવવાનો છે. તમારા સ્વપરિવર્તન તમે નક્કી કરશો. ભગવાને તમને ફ્રી વિલ આપી છે એટલા માટે ભગવાન એમાં ઇન્ટરફેર બી નથી કરતા. તો વિડીયો જોવા માટે બહુ બહુ ધન્યવાદ. બેહદની પરમ મહાશાંતિ. પરમ શાંતિ. परम शांति सोचो बोलो परम शांति. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो